ચોથા પ્રકારના બિલ વિશે હવે આગળ આપણે વધવાના છે. ચાલો હવે એના વિશે આપણે આગળ જાય છીએ. એક સ્ક્રીન શેર કરું છું, બરાબર. હાલ આ બધી ચર્ચા કરી ગયા છે. હવે આપણે ચોથું બિલ જોવાનું હતું, જેને કહેવાય છે બંધારણીય એકત્રીય. બંધારણીય સુધારા અને બંધારણીય સુધારા અનુચ્છેદ 368 મુજબ છે એ કરવામાં આવતા હોય છે. બંધારણીય સુધારા કઈ કઈ રીતે થાય છે, ચાલો જોઈ લઈએ આપણે કે કઈ રીતે થશે. બંધારણીય સુધારા 368 મુજબ એની પ્રોસેસ આપેલી છે. ભાગ નંબર 20 માં એનું આલેખન કરેલું છે. ઓકે, તો હવે એના વિશે આપણે થોડી ચર્ચા કરી. ઓકે, પહેલી વસ્તુ એ કે અનુચ્છેદ 368 મુજબ, બરાબર, અનુચ્છેદ 368 સિવાયના સુધારા. અને બીજી વસ્તુ તો કે અનુચ્છેદ 368 હેઠળના સુધારા. એટલે આ બે વસ્તુ છે મહત્વની તમારે ગણવાની છે કે અનુચ્છેદ 368 હેઠળ સુધારા થાય છે એ, અને 368 સિવાયના સુધારા થાય છે એ. તો પહેલી વસ્તુ એ કે 368 સિવાયના સુધારા કઈ રીતે, તો કે એક તો સાદી બહુમતી દ્વારા થતા સુધારા કહેવાય છે અથવા સાધારણ બહુમતી દ્વારા. જ્યારે 368 હેઠળ કઈ રીતે થાય છે, તો કે એમાં પાછા બે પ્રકાર પડે છે. એક તો આપણે કહીએ છીએ વિશેષ બહુમતી, વિશેષ બહુમતી દ્વારા, અને બીજી વસ્તુ આપણે કહીશું અત્યારે વિશેષ બહુમતી પ્લસ અડધાથી વધારે રાજ્ય વિધાનમંડળોની બરાબર મંજૂરી દ્વારા. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો બંધારણીય સુધારાની બાબતે. એ ભાગ 20 માં, બરાબર, બંધારણના ભાગ નંબર 20 માં જોવામાં આવેલા છે. 368 મુજબ એની પ્રક્રિયા આપેલી છે, જેના અંતર્ગત 368 સિવાયના સુધારા કઈ રીતે, તો કે સામાન્ય બહુમતી અથવા સાધારણ બહુમતી દ્વારા. ત્યારે 368 હેઠળ જે પ્રક્રિયા અનુભવમાં આવી ગઈ તો કે વિશેષ બહુમતી, અને વિશેષ બહુમતી ઉપરાંત અડધા કરતા વધારે રાજ્યોની વિધાનસભાની સહમતી, વિધાનમંડળની સહમતી. ઉદાહરણ તરીકે આપણે જોઈ તો આપણે એમ કહીએ જીએસટી પણ એક તો વિશેષ બહુમતી પ્લસ બધા રાજ્યોની અડધા કરતા વધારે રાજ્યોની સહમતી દ્વારા બિલ પારિત કરવામાં આવ્યું. તો એ બંધારણમાં એક અનોખો જોવા જાય તો સુધારો છે. કેટલામાં બની ગયો? 101 જીએસટી. તો એ રીતે પણ એને ફોલો કરવામાં આવે છે. ચાલો ત્યાર પછી હવે આગળ વધી એક મહત્વની બીજી વસ્તુ તમને બતાવી દઉં છું. સાવ સિમ્પલ. ઓકે, જે આપણે વાત કરી એ પ્રમાણે કે અનુચ્છેદ 368 સિવાયના સુધારા સામાન્ય બહુમતી દ્વારા, જ્યારે 368 હેઠળ જે પ્રક્રિયા અનુભવમાં છે વિશેષ બહુમતી, અને અડધા કરતા વધારે રાજ્યોની સહમતી દ્વારા, વિધાનમંડળોની સહમતી દ્વારા. પછી બહુમતીના પ્રકાર છે એ જોવા જાય તો બતાવેલા છે ટાઈપ્સ ઓફ મેજોરિટી. બરાબર, ખરા અર્થમાં મોટે ભાગે 3 પ્રકારની બહુમતી જોવામાં આવે છે: સામાન્ય બહુમતી, પૂર્ણ બહુમતી અને વિશેષ બહુમતી. જે વાસ્તવિક બહુમતી છે એ ખરા અર્થમાં સંસદમાં અનુભવાતી હોય છે. તે બહુમતીના પ્રકારમાં સૌ પ્રથમ પહેલા આપણે સામાન્ય બહુમતી જોઈ કે સામાન્ય બહુમતી એટલે શું.
તો કે ગૃહમાં હાજર તથા મત આપનાર સભ્યોની કેટલી હોવી જોઈએ સંખ્યા? 50% થી વધુ બહુમતીને સામાન્ય બહુમતી કહેવામાં આવે છે અથવા સાધારણ બહુમતી કહેવામાં આવે, જેમાં મતદાન ન કરનાર અને ગેરહાજર સભ્યોની ગણતરી કરવામાં આવતી નથી. તો એ સામાન્ય બહુમતી છે, માત્ર હાજર રહીને જે 50% સભ્યો મતદાન કરે છે એની વાત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો આપેલું છે કે રાજ્યસભામાં માની લ્યો કે હાલમાં 245 ની સંખ્યા છે, તો એમાં મતદાન સમયે 200 મત પડે છે, તો 101 એટલે 50% પ્લસ થઈ જાય એટલે એને સાદી બહુમતી ગણવામાં આવશે. એના આધારે બિલ પારિત કરવામાં આવશે. નંબર 2, બીજી બહુમતી કેવી? પૂર્ણ બહુમતી, જેને એબ્સોલ્યુટ બહુમતી, એબ્સોલ્યુટ મેજોરિટી કહેવામાં આવે છે, કે જેના અંતર્ગત ગૃહના કુલ સભ્ય સંખ્યાની 50% થી વધુ બહુમતીને પૂર્ણ બહુમતી કહેવામાં આવે છે, કે જેમાં મત ન આપનાર અને ગેરહાજર સભ્યોને પણ ગણી લેવામાં આવે છે. બરાબર. એના અંતર્ગત એક ઉદાહરણ આપ્યું છે લોકસભાનું, તો કે લોકસભામાં હાલમાં જોવા જઈએ તો 545 સીટ છે, કે જેના અંતર્ગત કે 500 સભ્યો મત આપતા હોય તો પૂર્ણ બહુમતી કોને કહેવી? તો કે 50% થી વધારે મત થઈ જતા હોય, બરાબર. ઉદાહરણ તરીકે 500 ના 50% 250 કરતા વધી જાય છે, ઉદાહરણ તરીકે 273 ને પૂર્ણ બહુમતી કહેવામાં આવે છે. અને 273 થી વધારે જે મત હાંસલ કરે છે એ જ ખરા અર્થમાં ભારતમાં સરકાર કેન્દ્રમાં સરકાર બનાવતા હોય છે. ત્યાર પછી ત્રીજું શું કે છે? વાસ્તવિક બહુમતી, ઇફેક્ટિવ મેજોરિટી. ઉદાહરણ તરીકે મૃત્યુ, ગેરલાયક અને રાજીનામા સિવાયના ગેરહાજર સભ્યોની સંખ્યાને ગણીને ગૃહની વાસ્તવિક સભ્ય 50% થી વધુ સભ્યોના મતને વાસ્તવિક. ઉદાહરણ તરીકે કોઈ મૃત્યુ પામ્યું, કોઈને લીધે શું કહે, પીપલ્સ જે રિપ્રેઝેન્ટેટિવ એક્ટ 1951 મુજબ કોઈ ગેરલાયક થઈ રહ્યા હોય કે કોઈ રાજીનામું આપ્યું હોય, એ સિવાયના જેટલા સભ્ય સંખ્યા વધે એને બાદ કરીને 50% મત મળતા હોય તો એ વાસ્તવિક બહુમતી છે. ઉદાહરણ તરીકે તો કે રાજ્યસભામાં 245 સભ્યો છે, બરાબર. એમાંથી 25 ના મૃત્યુ થાય છે, 25માં મૃત્યુ, ગેરલાયક, રાજીનામા કારણે સભ્ય સંખ્યા ખાલી થાય, તો 245 માંથી 25 બાદ કરી નાખો, 220 વધે. 220 માંથી મતદાન પ્રસંગે માત્ર 200 સભ્ય મત આપતા હોય તો વાસ્તવિક બહુમતી કોને કહીએ? તો કે 111 મત છે, અને વાસ્તવિક બહુમતી કહેવામાં આવશે. ચોથી બહુમતી, જેને આપણે વિશેષ બહુમતી કહીએ છીએ, કે ગૃહમાં હાજર રહીને મત આપનારા સભ્યોની કેટલી? તો કે 2/3 બહુમતી અને ગૃહની કુલ સભ્ય સંખ્યાની 50% બહુમતી, જેને આપણે વિશેષ બહુમતી એવું કહીએ છીએ, સ્પેશિયલ મેજોરિટી. 50% ઉપરાંત 2/3 બહુમતી. ઉદાહરણ તરીકે રાજ્યસભામાં 150 સભ્યો હાજર રહે છે અને મત આપે છે, બરાબર. તો વિશેષ બહુમતી એને કહેવાય 123 કે તેથી વધુ સભ્યોના મતની સંખ્યાને આપણે વિશેષ બહુમતી કહીએ છીએ. ઓકે, તો આ બંધારણીય સુધારાની આખી પ્રક્રિયા થઈ હતી. હવે મહત્વના સુધારા છે, આપણે જોતા જઈએ. મહત્વના સુધારા મહત્વના જોવા છે, બધા નથી જોવા. પહેલો સુધારો 1951 કરવામાં આવેલો. પહેલો બંધારણીય સુધારો જે 1951 કરવામાં આવેલો છે, કયો છે? બરાબર. જેના અંતર્ગત શું શું કરવામાં આવ્યું? empower the state to make special provision for the advancement of social and economic backward classes, જેના અંતર્ગત સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે, બરાબર, એક વિશેષ જોગવાઈ કરવાની રાજ્યોને સૂચના આપવામાં આવેલી. બીજું, provide for the saying of law providing for acquisition of estate etc. બરાબર, એસ્ટેટ લો વિશેનો છે. ત્રીજું મહત્વનું છે, added the 9th schedule, બંધારણમાં અનુસૂચિ 9 ઉમેરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, આ પૂછાયેલું છે. અનુસૂચિ નંબર 9 ક્યારે ઉમેરાય? પહેલા બંધારણીય સુધારાથી, બરાબર. પછી ત્યાર પછી જોવા જઈએ તો 7મો બંધારણીય સુધારો મહત્વનો છે આપણા માટે. 7મો બંધારણીય સુધારો 1956 માં આવી ગયો, જેના અંતર્ગત abolish the existing classification of the state into 4 category. જે 4 પ્રકારની કેટેગરીમાં જે વિભાજિત કર્યા હતા રાજ્યોને, એને રદ કરવામાં આવી. ઉદાહરણ તરીકે પાર્ટ A, B અને C અને D, and recognize them into 4 states. એટલે ABCD ને હવે 14 રાજ્યો અને 6 યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરવામાં આવ્યા. બીજું એમાં શું પ્રોવિઝન કર્યું? એક્સટેન્ડેડ ધ જ્યુરિડિક્શન ઓફ હાઈ કોર્ટ ટુ યુનિયન ટેરિટરી.
હાઈકોર્ટની સત્તા છે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ લાગુ કરવામાં આવે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે આંદામાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો એને કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં લાગે તો કોલકાતા હાઈકોર્ટ. એ રીતે ત્યાર પછી પ્રોવાઇડેડ ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ કોમન હાઈકોર્ટ ફોર 2 ઓર મોર સ્ટેટ, એટલે એક અથવા વધારે રાજ્યો માટે બરાબર એક હાઈકોર્ટની રચના એવું કહેવામાં આવેલું. નંબર 4 શું કહે છે? પ્રોવાઇડેડ ફોર ધ એપોઇન્ટમેન્ટ ઓફ એડિશનલ એન્ડ એક્ટિંગ જજ ઓફ ધી હાઈકોર્ટ. એડિશનલ એટલે વધારાના અને કાર્યકારી બરાબર જજની હાઈકોર્ટમાં નિમણૂક માટેની જોગવાઈ કરવામાં આવી. 7મો બંધારણીય સુધારો. હજી એક આમાં એડ કરેલું છે. બીજું શું? તો કે 2 કે તેથી વધુ રાજ્યો માટે એક રાજ્યપાલની જોગવાઈ પણ કરવામાં આવેલી. એ પણ તમે ખાસ ધ્યાન રાખજો. 2 કે તેથી વધુ રાજ્યો માટે એક રાજ્યપાલની પણ જોગવાઈ, એ ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો 9મો સુધારો 1960, ફેસિલિટેટ ધ સેશન ઓફ ઇન્ડિયન ટેરેટરી ઓફ બેરુબારી યુનિયન. ખાસ યાદ રાખજો, ભારત પાકિસ્તાન સમજૂતી હેઠળ ભારતના બેરુબારી સંઘનો ભાગ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. 1958માં એના માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. 10મો સુધારો જોતા જજો ફટાફટ. 1961માં ઇનકોર્પોરેટેડ દાદરા નગર હવેલી ઇન ધ યુનિયન ટેરેટરી. દાદરા નગર હવેલીનો ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો એઝ અ યુનિયન ટેરેટરી. અગિયારમો જોવો જી, change the procedure of election of the vice president by providing for an electoral college instead of a joint meeting of the 2 house of the parliament. ખાસ યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની જગ્યાએ મતદાર મંડળની વ્યવસ્થા કરવામાં આવેલી. બીજું શું કહે છે? provided that the election of the president or vice president cannot be challenged on the ground of any vacancy in the appropriate electoral college. કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને મતદાર મંડળની અપૂર્ણતાના કારણે કોર્ટમાં પડકારી શકાશે નહીં એવું કહેવામાં આવેલું. 11મો સુધારો. ત્યાર પછીનો મહત્વનો સુધારો જોઈએ આપણે 18મો. Made it clear that the power of parliament to form a new state also include a power to form a new state or union territory by uniting a part of a state or a union territory to another state or union territory. 1966માં જેના અંતર્ગત સંસદને નવું રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની સત્તા અથવા તેમાં અગાઉના 2 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોને જોડવાનો અથવા અલગ કરવાનો અધિકાર છે એ સંસદને આપવામાં આવેલો. ખાસ યાદ રાખજો. ત્યાર પછી મહત્વનો 21મો, included Sindhi as the 15th language in the 8th schedule. 15મી માન્ય ભાષા તરીકે સિંધીને બંધારણની 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવે છે 1967 અંતર્ગત. ખાસ યાદ રાખજો. 21મો બંધારણીય સુધારો. 24 ત્યાર પછી 1971માં affirm the power of parliament to amend any part of the constitution including the fundamental rights. બરાબર. 24મો સુધારો છે જે બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિ સંસદને મૂળભૂત અધિકારો સહિત બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા આપવામાં આવેલી છે. બીજું, made it compulsory for the president to give his assent to a constitutional amendment bill. એનો મતલબ એ છે કે બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિ ફરજિયાત રીતે મંજૂરી આપવા બંધાયેલા છે, ફરજિયાત મંજૂરી આપશે. ત્યાર પછી 26મો સુધારો 1971માં abolish the privy purses and privilege of the former rule of the princely state. કે રાજાઓના સાલિયાણા બંધ કર્યા. બરાબર. ઇન્દિરા ગાંધી સરકારે 1971માં ભૂતપૂર્વ રાજવીઓ, દેશી રજવાડાઓ કે શાસકોના સાલિયાણા અને વિશેષાધિકારો સમાપ્ત કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. 31મો increase the number of Lok Sabha seat from 525 to 545.
એટલે લોકસભાની સીટોની સંખ્યા વધારવામાં આવે છે 525 માંથી 545. ખાસ યાદ રાખજો 31મો સુધારો 1972. 35મો સુધારો એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 35. Terminating the protectorate status of Sikkim and confer on its status of an associate state of the Union, and the 10th schedule was adopted laying down the term and condition of the association of Sikkim with a Indian Union 1974 માં કે સિક્કિમને ભારતનું સહયોગી રાજ્ય એસોસિએટ સહયોગી રાજ્ય તરીકે બનાવવામાં આવે છે. બીજું તો કે સિક્કિમ અને ભારત સંઘ વચ્ચેના સંબંધોના સંદર્ભમાં 10મી અનુસૂચિ છે એ ઉમેરવામાં આવે છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. 36મો પણ આના લગતો જ છે, સિક્કિમને લગતો. 1975 માં made Sikkim a full-fledged state of the Indian Union and omitted the 10th schedule. ખાસ યાદ રાખજો કે જે 35મા સુધારામાં જે 10મી અનુસૂચિ જોડવામાં આવી હતી સિક્કિમ માટે, હવે સિક્કિમને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે અને 10મી અનુસૂચિ દૂર કરવામાં આવે છે 36મા સુધારાથી. આ પણ એક વસ્તુ યાદ રાખજો. 38મો સુધારો 38 made the declaration of emergency by the president is non-justificable. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાતી કટોકટીને બિન દાવા પાત્ર જાહેર કરવામાં આવેલી કે પડકારી શકાશે નહીં. નંબર 2 made the promulgation of the ordinance by the president, governor and administrator of the union territory non-justificable. કે જે ઓર્ડિનન્સ વટહુકમ બહાર પાડવામાં છે રાષ્ટ્રપતિ, રાજ્યના રાજ્યપાલો કે કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદારો દ્વારા, પણ એને પણ બિન દાવા પાત્ર તરીકે ગણવામાં આવેલું છે, એની ઉપર કઈ એક્શન લઈ શકાશે નહીં. ત્રીજું તો કે empower the president to declare the different proclamation of national emergency on different grounds simultaneously. કે ભારતના અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત છે જુદી જુદી બાબતના અંતર્ગત, બરાબર, રાષ્ટ્રપતિ દ્વારા છે એ જાહેર કરવામાં આવશે. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 42મો સુધારો, જેને ભારતીય બંધારણના ઇતિહાસમાં નાનું બંધારણ અથવા મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આમાં લખેલું છે the most comprehensive amendment made so far to the constitution, it is known as mini constitution. It gave effect to the recommendation of the Swarnsi committee. સ્વર્ણસિંહ કમિટીના આધારે, બરાબર, સરદાર સ્વર્ણસિંહ કમિટીના આધારે, બરાબર, આ સુધારા કરવામાં આવેલા છે. 42મો સુધારો ખાસ યાદ રાખજો. 42મા સુધારા અંતર્ગત કઈ કઈ વસ્તુઓ કરવામાં આવેલી છે તો કે એડેડ 3 ન્યૂ વર્ડ. અમુકમાં સોશિયલિસ્ટ, સેક્યુલર, ઇન્ટિગ્રિટી, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દ છે અમુકમાં ઉમેરવામાં આવ્યા. એડેડ ફંડામેન્ટલ ડ્યુટી બાય ધ સિટીઝન, એટલે મૂળભૂત ફરજો છે ઉમેરવામાં આવી. ભાગ 4 એમાં 51A ઉમેરવામાં આવ્યો. made the president bound by the advice of the cabinet, એટલે રાષ્ટ્રપતિ છે ઈ કેબિનેટની સલાહ માનવા માટે બંધાયેલા છે એવું એમાં ઉમેરવાનું 3માં. ત્યાર પછી ભાગ નંબર 14A ઉમેરવામાં આવ્યો, જેને કહેવાય છે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અથવા પંચ, ટૂંકમાં, બરાબર, એવું કહેવામાં આવે છે. નંબર 5 શું કે છે? ફ્રોઝ ધ સીટ ઇન ધ લોકસભા એન્ડ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓન ધ બેઝિસ ઓફ ધ 1971 સેન્સસ ટિલ 2001 સુધી 1971ની વસ્તી ગણતરીના ડેટા મુજબ લોકસભાની જે સીટો છે એના બંધ કરવામાં આવી. નંબર 6 શું કે છે? મેડ ધ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિયોન્ડ ધ જ્યુડિશિયલ સ્ક્રુટિની, એટલે જે બંધારણીય સુધારા થાય છે એ ન્યાયિક ન્યાયિક સમીક્ષાથી પરે રાખવામાં આવ્યા. નંબર ત્યાર પછી the curtail the power of judicial review and writ jurisdiction of the Supreme Court and the High Court. જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની રીટ બાબતે સત્તા છે, બરાબર, એને ન્યાયિક સત્તામાં પરિવર્તિત કરવામાં આવે છે.
પછી લોકસભાનો કાર્યકાળ 5 વર્ષમાંથી 6 વર્ષ કરવામાં આવે છે. અને રાજનીતિના માર્ગ સિદ્ધાંતોને અમલી બનાવતા કાયદાઓ અને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના આધારે બરાબર કોર્ટમાં પડકારી શકાશે નહીં એવું નંબર 9 કહે છે. ત્યાર પછી નંબર 10 એવું કહે છે કે રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને રોકવા સંસદ કાયદા બનાવી શકશે તથા આવા કાયદાઓને મૂળભૂત અધિકારો કરતા પ્રાથમિકતા આપવામાં આવેલી. ત્યાર પછી રાજનીતિના માદક સિદ્ધાંતોમાં ઇક્વલ જસ્ટિસ એટલે બધા માટે સમાન બરાબર ન્યાય, ફ્રી લીગલ એડ એટલે મફત કાનૂની સલાહ, ઉદાહરણ તરીકે 39A એડ કરવામાં આવે છે. બધા કામદારો માટે બરાબર ઉદ્યોગોમાં સરખી ભાગીદારી, પ્રોટેક્શન ઓફ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ 48A ઉમેરવામાં આવે છે. ત્યાર પછી ભારતના પ્રદેશ વિસ્તારમાં રાષ્ટ્રીય કટોકટીને જાહેરાત કરવાની પણ પ્રોક્લેમેશન કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. ત્યાર પછી એક્સટેન્ડ ધ વન ટાઈમ ડ્યુરેશન ઓફ ધ પ્રેસિડેન્ટ રૂલ ઇન સ્ટેટ ફ્રોમ 6 months to 1 year. જે રાષ્ટ્રપતિ શાસન જે રાજ્યમાં દાખલ કરવામાં આવે છે 6 મહિનાથી એનો સમયગાળો 1 વર્ષ કરવામાં આવ્યો. 6 મહિનાથી 1 વર્ષ. ત્યાર પછી કોઈ પણ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા કેન્દ્ર સરકાર છે સશસ્ત્ર દળો છે એ મોકલી શકે છે એવું પણ કહેવામાં આવેલું. ત્યાર પછી અમુક વિષયો છે કે જેને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં ખસેડવામાં આવે છે બરાબર. એ ક્યાં ક્યાં તો કે જંગલો, વન્યજીવો અને પક્ષીઓનું સંરક્ષણ, માપ અને તોલ, સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતો સિવાયની તમામ અદાલતોનું ગઠન, શિક્ષણ અને ન્યાય પ્રશાસન વગેરે જેવા વિષયોને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં ખસેડવામાં આવે છે. ત્યાર પછી સંસદ અને રાજ્ય વિધાનમંડળના કોરમની જોગવાઈ રદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 1/10 કોરમ જે હોવી જોઈએ એને રદ કરવામાં આવે છે. ત્યાર પછી અખિલ ભારતીય ન્યાયિક સેવા ની રચના માટે જોગવાઈ કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ માટેની ને જે આપણે છેલ્લું જે છે જોઈ લઈ મહત્વનું કે સંસદને તેના સભ્યો અને તેની સમિતિઓના વિશેષાધિકાર નક્કી કરવાની સત્તા પણ આપવામાં આવે છે. એટલે 42માં સુધારો છે બહુ મહત્વનો છે. આમાંથી આના રિલેટેડ ઘણી રીતે યુપીએસસી ક્લાસ 1 2 હોય કે સુપર ક્લાસ 3 કોઈ પણ એક્ઝામ હોય આના રિલેટેડ વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયા છે. 42માં સુધારા અંતર્ગત આ તો આપણે 19 સુધારા જોયા છે પણ ક્રાફ્ટમાં જોવું હોય ડિટેલમાં તો આશરે 50 જેટલી કલમોમાં ફેરફાર કરવામાં આવે છે બરાબર. એટલા માટે જ મિની કોન્સ્ટિટ્યુશન એવું નામ આપેલું છે. ત્યાર પછી 44મો સુધારો જે જનતા સરકાર દ્વારા એનેક્ટ કરવામાં આવેલો છે. ઉદાહરણ તરીકે લોકસભાની સભ્ય સંખ્યા એનો કાર્યકાળ 6 વર્ષમાંથી પાછો 5 વર્ષ કરવામાં આવે છે. પછી સંસદીય વિશેષાધિકારમાંથી બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સનો ઉલ્લેખ હટાવવામાં આવે છે. બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સનો ઉલ્લેખ છે હટાવી દીધો. ત્યાર પછી શું કે છે સંસદ અને રાજ્ય વિધાનમાં કોરમની જે જોગવાઈ દૂર કરી હતી 42માં સુધારાથી એ 44માં સુધારામાં પાછી 1/10 કરી દીધી. ત્યાર પછી રાષ્ટ્રપતિ કેબિનેટની સલાહને રાષ્ટ્રપતિ નંબર 5 રાષ્ટ્રપતિ કેબિનેટની સલાહને એક વખત પુનઃ વિચારણા માટે મોકલી શકશે પરંતુ ત્યારબાદ આવેલી કોઈ પણ સલાહ છે એને માનવા માટે એ બંધન કરતા છે. જો ઇંગ્લિશમાં કીધું છે empower the president to send back once the advice of the cabinet for recommendation બરાબર but the reconsidered advice is to be binded by on the president. અને પુનઃ વિચારણા કર્યા બાદ કોઈ પણ આવે સલાહ એને માનવા માટે અને સહી કરવા માટે રાષ્ટ્રપતિ છે એ બંધાયેલા છે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોની અમુક શક્તિઓને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની જે પાવર છે એને પુનઃ 42માં સુધારા બાર એનેક્ટ કર્યા હતા એને પાછા જેમના તેમ કરવામાં આવે છે. નંબર ત્યાર પછી રાષ્ટ્રપતિ
કટોકટીના સંદર્ભમાં નંબર 8 જોજો, રાષ્ટ્રપતિ કટોકટીના સંદર્ભમાં આંતરિક અશાંતિ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ ના શબ્દને બદલે સશસ્ત્ર બળવો આર્મડ રિબેલિયન જેવો ઉપયોગ કરવામાં આવે છે કટોકટીના સંદર્ભમાં. ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ અથવા આંતરિક અશાંતિના બદલે આર્મડ રિબેલિયન સશસ્ત્ર બળવો એવું ઉલ્લેખ કરે છે. નંબર 9, રાષ્ટ્રપતિ ફક્ત કેબિનેટની લેખિત ભલામણથી જ રાષ્ટ્રીય કટોકટીને જાહેર કરશે. ખાસ યાદ રાખજો, કેવી રિટર્ન રેકમેન્ડેશન, લેખિત ભલામણથી જ, ખાલી આમ બોલેલાથી નહીં, માત્ર લેખિત ભલામણથી એને જાહેર કરી શકશે. ત્યાર પછી રાષ્ટ્રપતિ કટોકટીના સમયગાળા દરમિયાન પણ, બરાબર, રાષ્ટ્રીય કટોકટીના સમયગાળા દરમિયાન પણ અનુચ્છેદ 20 અને 21 ની મોકૂફી રાખી શકાશે નહીં. અનુચ્છેદ 20 અને 21, બરાબર, જે 11 માં કહેવામાં આવેલું છે, 11 અને 12, 20 અને 21 ને મોકૂફ રાખી શકાશે નહીં. ખાસ યાદ રાખજો. ત્યાર પછી omitted the provision which took away the power of the court to decide the election dispute of the president, vice president, prime minister and the speaker of the Lok Sabha. એ પ્રોવિઝન ને દૂર કરવામાં આવ્યું. કેની બાબતમાં? ચૂંટણીની જે વિવાદ થતા હોય છે તેના બાબતમાં, બરાબર. તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભાના અધ્યક્ષ, આવી બાબતમાં આ પ્રોવિઝન છે એ દૂર કરવામાં આવ્યું. ત્યાર પછી સીધો 52મો સુધારો, 52nd, મહત્વનો છે 52મો સુધારો, પોપ્યુલરલી નોન એઝ ધ એન્ટી ડિફેક્શન લો, જે દલ બદલ કાનૂન તરીકે ઓળખવામાં આવે છે. જે ઘણી રીતે શું છે, પક્ષ પલટા જેને કહેવાય છે. provided for the disqualification of member of parliament and state legislature on the ground of defection and added a new 10th schedule containing the detail in this regard. એટલે આના સંદર્ભમાં પક્ષ પલટાની બાબતમાં 10મી અનુસૂચિ જોડવામાં આવે છે, બરાબર, કે જે સંસદ અને રાજ્યોની વિધાનમંડળ છે એમના અંતર્ગત જે લોકો છે દલ બદલ કરશે તો એને અનુસૂચિ 10 મુજબની જોગવાઈ લાગુ પડશે. પણ એક વસ્તુ આમાં એક કરવામાં આવેલી, જો પક્ષના, આમાં નથી કીધું, જો પક્ષના 1/3 કરતા વધારે સભ્યો પક્ષ બદલવા માંગતા હોય અથવા નવો પક્ષ રચવા માંગતા હોય તો એને આ જોગવાઈ લાગુ પડશે નહીં. એ પણ એક ખાસ મગજમાં રાખજો. ત્યાર પછીની જોગવાઈ 56મો સુધારો, મહત્વના છે, કરાવું છું, બાકી તમારી રીતે વાંચતા રહેજો. 56th amendment in 1987 fixed the strength of Goa Legislative Assembly at a minimum of 30 members. ગોવાની જે વિધાનમંડળ છે, બરાબર, એની ઓછામાં ઓછી 30 સભ્યોની સંખ્યા છે નક્કી કરવામાં આવે છે. અને ગોવા છે ભારતનું 25મું રાજ્ય પણ બને છે એવું પણ આમાં કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યાર પછી મહત્વનો જે ગઈ જીપીએસસી ક્લાસ 1 માં પૂછાયેલો, એમાં ખાલી એની યર પૂછાયેલું છે 61. તો 1989 વર્ષમાં સુધારો થયો હતો. ખાસ યાદ રાખજો, પૂછાઈ ગયો પ્રશ્ન. reduce the voting age 21 year to 18. કેમાં? તો કે લોકસભા અને રાજ્યોના વિધાનમંડળમાં જે ચૂંટણીઓ આવે છે એમાં 21 વર્ષમાંથી 18 વર્ષની ઉંમર કરવામાં આવી. 61મો સુધારો 1989, ખાસ યાદ રાખજો. ત્યાર પછીના સુધારા મહત્વના છે. 62nd 1989 extended the reservation of seat for the SC and ST and special representation for the Anglo-Indian in the Lok Sabha and the state legislative assembly for the further period for 10 years. ક્યાં સુધી? તો કે 2000 સુધી એ લોકોની અવધિ વધારવામાં આવી, SC ST અને એંગ્લો ઇન્ડિયનની, બરાબર. SC ST અને એંગ્લો ઇન્ડિયનની, જે તમને ખબર હોય તો હાલમાં પૂરી થઈ ગઈ છે એંગ્લો ઇન્ડિયન માટે. આપણે આની ચર્ચા કરી. હા બેન, બોલો. હા,
આવ્યું હતું વચ્ચે એમ કે પૂરી થઈ ગઈ એંગ્લો ઇન્ડિયન ની સીટ. હા, એટલે એ હું હમણાં પછી એની ઉપર જ આવવાનું છું. પેલા આ જે મહત્વના જે ચર્ચા કરી આપણે આ જોઈ ગયા, આપણે 63rd જોઈ ગયા છીએ. પંજાબ માટેનું પ્રોવિઝન હતું 63rd 1989 repeal the change introduced by the 59th Amendment Act 1988 in relation to Punjab. જે 59માં જે સુધારો કર્યો હતો 1988માં પંજાબના રિલેટેડ, એમાં શું કીધું? પંજાબ વોઝ બ્રોટ એટ પાર વિથ ધ અધર સ્ટેટ ઇન ધ રિસ્પેક્ટ ઓફ એમરજન્સી પ્રોવિઝન્સ. એટલે જે ખરાતમાં જે એમરજન્સી લાગેલી હતી ઇન્દિરા ગાંધી સરકારમાં, બરાબર, તો એના અંતર્ગત પણ આમાં સુધારો કરેલો હતો. પછી 64th આપણે કરી દીધું 3.5 વર્ષથી વધારીને પંજાબ રાજ્યમાં, બરાબર, 3.5 વર્ષથી વધારી મીન્સ કે 3.5 વર્ષ કર્યું, 3 વર્ષથી જો વધારવું હોય તો સુધારો કરવો પડે. એટલે 64th એમેન્ડમેન્ટ કર્યો હતો આપણે. 7 આપણે જોઈ ગયા પંજાબ રાજ્યમાં કે 4 વર્ષ માટે રાષ્ટ્રપતિ શાસન વધાર્યું. એના પછીનો સુધારો છે એમાં 5 વર્ષ માટે રાષ્ટ્રપતિ શાસન વધારવામાં આવે છે, તો એ યાદ રાખજો. પછી દિલ્હી માટેનો મહત્વનો સુધારો 69 એમેન્ડમેન્ટ 1991. એમાં શું કીધેલું છે? સ્પેશિયલ સ્ટેટસ ટુ યુનિયન ટેરિટરી ઓફ દિલ્હી બાય ડિઝાઇનિંગ ઇટ એઝ ધ નેશનલ કેપિટલ ટેરિટરી. એટલે નેશનલ કેપિટલ ટેરિટરી તરીકે દિલ્હીને ઘોષિત કરેલી છે. એન્ડ ધ એમેન્ડમેન્ટ ઓલ્સો પ્રોવાઇડેડ ફોર ધ ક્રિએશન ઓફ 70 મેમ્બર. દિલ્હીની જે વિધાનસભા છે એમાં 70 સભ્યો રહેશે એવું પણ કીધેલું. એન્ડ 7 મેમ્બર કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ફોર દિલ્હી. ખરાટમાં વસ્તુ એવી રહેવી જોઈએ કે આપણે જે પ્રોવિઝન કર્યું હતું જેટલી સભ્ય સંખ્યા છે એના 10%, બરાબર, સોરી 15%થી ઓછા વધારે 15%થી વધારે જે મંત્રીમંડળના સભ્યો ના હોય તો આ તો 10% થઈ ને, 70 ના 10% એટલે 60% થઈ ગઈ. એટલે એમાં મંત્રીમંડળ દિલ્હીના મંત્રીમંડળમાં કેટલા 7 મંત્રીઓ રહેશે 1991. ત્યાર પછીનો જે સુધારો થાય છે 1992માં, બરાબર, 70મો સુધારો, જેના અંતર્ગત રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દિલ્હી અને પુડુચેરીની જે વિધાનસભાના સભ્યો છે ચૂંટાયેલા એ પણ ભાગ લઈ શકશે એવું પણ કહેવામાં આવેલું. 70મો સુધારો. 71મો મહત્વનો છે 1992માં. શું કીધું? કોંકણી, મણિપુરી, નેપાળી ભાષાને બંધારણની 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવે છે. એટલે હવે ભાષાની સંખ્યા 18 થઈ ગઈ. ત્યાર પછી 73મો સુધારો, 73-74 જે આપણે ભાગ ભણતા જ હોય છે, ખાસ યાદ મહત્વનો છે. પંચાયતી રાજને મહત્વ મળે છે કે જેના અંતર્ગત અમુક જવાબદારીઓ સોંપાય. એ જવાબદારી અંતર્ગત 29 વિષયો છે પંચાયતી રાજમાં ઉમેરવામાં આવેલા. 1992 ખાસ યાદ રાખજો. 1992માં સરકાર કોની છે? વડાપ્રધાન કોની છે? પીવી નરસિંહ રાવ. વેરી ગુડ, પીવી નરસિંહ રાવ. પીવી નરસિંહ રાવનું આખું નામ ખબર છે કોઈને? પામુલાપર્તિ વેંકટા નરસિંહ રાવની સરકારમાં, બરાબર, આ સુધારો થયેલો છે. ખરાટમાં જોવા જઈએ તો રાજીવ ગાંધીના સમયમાં પણ સુધારો થવાની કોશિશ કરી, પણ તેમ છતાં લોકસભા પાસ થઈ ગયો, રાજ્યસભામાં પસાર ના થઈ શક્યો. ત્યાર પછી વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર એમાંય થયો હતો પણ પસાર નતો થઈ શક્યો. પણ પીવી નરસિંહ રાવની સરકાર આવે છે, ભગવાનની સરકાર આવે ખરાટમાં, નરસિંહ રાવ એટલે, બરાબર. 74th એટલે 74મો સુધારો છે, બરાબર, એ તમને ખબર છે શેના માટે થયેલો? તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે, જેના અંતર્ગત બંધારણમાં ભાગ 9 એ ઉમેરવામાં આવ્યો છે. અને એને પણ જવાબદારીઓ સોંપવા માટે 18 વિષયો છે એને મ્યુનિસિપાલિટી અંતર્ગત રાખવામાં આવેલા છે. તો આ 73 74 છે, બહુ અતિ મહત્વનો છે. બને તેટલું ડિટેલ જ્યાંથી મળે એટલું વાંચ લેવું. પંચાયતી રાજ જ્યાંથી મળે એટલું ડિટેલમાં કરી લેવું. ત્યાર પછી 76મો સુધારો. કોઈ પણ રાજ્યમાં જો માની લ્યો 50%થી વધારે રિઝર્વેશન જોતું હોય તો બંધારણમાં સુધારો કરવો પડે, બરાબર. સરકાર છે અથવા જે બંધારણ અંતર્ગત 50%થી વધારે રહેવું ના જોઈએ, અને રાખવું હોય તો બંધારણમાં સુધારો કરો. ઉદાહરણ તરીકે સૌથી હાઈએસ્ટ રિઝર્વેશન હોય તો તમિલનાડુમાં છે. 1994માં આના માટે સુધારો કર્યો, અને જેના અંતર્ગત સૌથી વધારે મેક્સિમમ 69% રિઝર્વેશન છે, બરાબર, તમિલનાડુમાં આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, તમિલનાડુમાં 69% છે રિઝર્વેશન છે. એના બાબતે એક સુધારો પણ થઈ ગયો, 76 66મો
સોરી 76મો સુધારો 76 ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે મહત્વનો સુધારો જોઈએ. યસ 79 1999 અંતર્ગત extend the reservation of seat for the SC, ST and special representation of the Anglo-Indian in Lok Sabha and the state legislature. કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે પાછું વધાર્યું. ઓલું 2000 માં હતું, 2010 કર્યા, બરાબર? તો આ એક હજી પણ યાદ રાખજો. એટલે SC, ST અને એંગ્લો ઇન્ડિયન નું પાછું પ્રભુત્વ છે 10 વર્ષ માટે વધારવામાં આવે છે 2010 સુધી. એ પણ યાદ રાખજો. ત્યાર પછીનો મહત્વનો સુધારો જોઈએ આપણે. ચોર્યાસીમો સુધારો 2001. આ પ્રશ્ન પૂછાયેલો છે. Extended the ban of readjustment of seats in the Lok Sabha and the state legislative assembly for the another 25 years. 25 વર્ષ માટે જે વધારવાનું છે અકબંધ, એની ઉપર પ્રતિબંધ લગાડવામાં, મીન્સ કે ક્યાં સુધી રહેશે? તો કે 2026 સુધી. With the same objective of the encouraging population limiting measures. આના અંતર્ગત લોકસભા અને રાજ્ય વિધાનસભામાં બેઠકોને 25 વર્ષ સુધી અકબંધ કરવામાં આવે છે, એટલે કે 2026 સુધી. 2026 પછી એમાં રીએડજસ્ટમેન્ટ કરવામાં આવશે. જે ડેટા વસ્તી ગણતરીના ધ્યાને લેવાતા ચૂંટણીઓમાં, બરાબર, તો એ 1991 ની વસ્તી ગણતરી પ્રમાણે કરવામાં આવશે. 86મો સુધારો ત્યાર પછી 2002 કે જેના અંતર્ગત મૂળભૂત અધિકાર અંતર્ગત 21A ઉમેરવામાં આવે છે. 21A શિક્ષણનો અધિકારનો અધિનિયમ. અને ત્યાર પછી મૂળભૂત ફરજમાં 11મી મૂળભૂત ફરજ જોડવામાં આવે છે કે જે માતા પિતા અને એના વાલીએ, બરાબર, 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ છે એ કમ્પલસરી અથવા ફરજિયાત કરવામાં આવે છે. ત્યાર પછી જોવા જાય તો રાજનીતિના માદક સિદ્ધાંતનો એક આર્ટિકલ છે અનુચ્છેદ 45 કે જેમાં પણ એ થોડોક સુધારો કરવામાં આવ્યો. શું? સ્ટેટ શેલ એન્ડેવર ટુ પ્રોવાઇડ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. કેટલા વર્ષ? તો કે 0 થી 6 વર્ષના બાળકો માટે રાજ્ય સરકાર આના બાબતે બાળકો માટે પગલાં લેશે. 0 થી 6 વર્ષના બાળકો માટે એનું સ્વાસ્થ્ય સારું રહે અને એને પ્રાથમિક પ્રાઇમરી શિક્ષણ મળે એવું. બરાબર, તો એ ચર્ચા કરવાની. 87મો સુધારો 2003. 87મા સુધારા અંતર્ગત રાજ્યોમાં મત વિસ્તારનું નિર્ધારણ 2001 ની વસ્તી ગણતરીના આંકડા મુજબ કરવામાં આવશે એવું કહેવામાં આવેલું. 2001 ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ખાસ યાદ રાખજો. પેલા 1991 ની વસ્તી ગણતરીના આંકડા ધ્યાને લેતા હતા, બરાબર, હવે એને શું કરી દીધું છે? 2001 ની વસ્તી ગણતરીના આંકડા છે એ ધ્યાને લેવામાં આવશે. 87મો સુધારો. ત્યાર પછી મહત્વનો 89 2003 માં થયેલો છે. 89. It is known as the bifurcated the erstwhile combined National Commission for Scheduled Caste and Scheduled Tribe into two separate bodies. જે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ અને જાતિ માટે જે આયોગ બનાવવામાં હતો એ બંને માટે સેપરેટ કરવામાં આવ્યું. પેલા બંને માટે એક હતો, હવે બેને સેપરેટ કરી દીધું. જો હજી શું કરી દીધું? અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય પંચને અલગ કરવામાં આવે છે. અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ. બીજું, એના અંતર્ગત અનુચ્છેદ 338 હેઠળ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચની પણ રચના કરવામાં આવે છે. અને અનુચ્છેદ 338A હેઠળ અનુસૂચિત જનજાતિ પંચ. અને આ બંનેના કમિશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની અને એના જે 3 મેમ્બર છે એની નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે એવું પણ કહેવામાં આવે છે. 89મો સુધારો 2003 ખાસ યાદ રાખજો.
91 91 સુધારો એક્ઝામમાં ઘણી વાર પ્રશ્ન પૂછે કે હમણાં મેં તમને કીધી એ પ્રમાણે કે દિલ્હીમાં જે 70 સીટો હતી એની 10% સીટ એટલે 7 સભ્યો છે એ એની કેબિનેટમાં હોય છે. ખરાબમાં 15% રહેવા જોઈએ તો એના માટે ખાલી પ્રોવિઝન અલગ છે. હવે આના અંતર્ગત 91માં સુધારા અંતર્ગત શું કરવામાં આવ્યું તો કે આ બંધારણીય સુધારા દ્વારા મંત્રી પરિષદનું કદ નિશ્ચિત કરવામાં આવે છે. તેનો હેતુ દોષિતને જાહેર પદ પ્રાપ્ત કરવા રોકવા તથા પદ પરિવર્તન કાયદાને મજબૂત કરવાનો હતો. એ પણ ખાસ યાદ રાખજો. હવે એના અંતર્ગત કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી સહિત મંત્રીઓની પરિષદની સંખ્યા નિશ્ચિત કરવામાં આવે છે. બરાબર, કુલ સભ્ય સંખ્યાની કેટલી લોકસભાની જે ટોટલ સભ્ય સંખ્યા છે એના 15% કરતા અને મંત્રી પરિષદ વધવી ના જોઈએ. એટલે એ ને ફર્સ્ટ અને 91માં સુધારા 2003 અંતર્ગત એ નક્કી કરવામાં આવ્યું છે. બીજું એમાં શું કીધું તો બીજું કેવું કહેવાય સંસદના બંને ગૃહના કોઈ પણ સભ્ય જો પક્ષ પરિવર્તનના આધારે ગેરલાયક થશે તો તે સભ્ય મંત્રી બનવા હોવા માટે પણ ગેરલાયક કરવામાં આવશે. જો કોઈ પણ રીતે ગેરલાયક થશે તો મંત્રી તરીકે પણ એને ગેરલાયક ઠેરવવામાં આવશે. એ પણ એક ખાસ યાદ રાખજો. A member of either house of the parliament belonging to any political party who is disqualified on the ground of defection. કોઈ પણ રીતે ગેરલાયક થશે તો ની વાત છે. મારો પણ કેમ પાછો આવેલું કે વાત ચાલુ છે સુમિતભાઈ તમારો ધીમું કરી નાખો. ત્યાર પછી યાદ રાખજો the total number of ministers including the chief minister in the council of ministers in a state shall not exceed 15% of the total strength, but the number of ministers including chief minister in a state shall not be less than 12. ખાસ યાદ રાખજો કે રાજ્યોની વિધાનમંડળ અંતર્ગત પણ રાજ્યોની બાબતમાં મુખ્યમંત્રી અને અન્ય કેબિનેટ મંત્રીઓ સહિત 15%થી ઓછા ના આવવા જોઈએ, પણ સોરી 15%થી વધવા ના જોઈએ અને ઓછામાં ઓછા બરાબર ચીફ મિનિસ્ટર સહિત 12 મંત્રીઓથી પણ ઓછા ના આવવા જોઈએ એવું કીધેલું છે. ખાસ યાદ રાખજો. ત્યાર પછી કે સંસદના કે રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની મહત્તમ સંખ્યા વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધારે ન હોય છે અને 12 થી ઓછી પણ આવજી આપણે જોઈ ગયા. અને રાજ્ય વિધાનમંડળનો કોઈ પણ સભ્ય જો પક્ષ પરિવર્તનને આધારે ગેરલાયક થશે તો પણ એ શું છે મંત્રી તરીકે ગેરલાયક થશે એવું પણ આમાં કીધેલું છે નંબર 4 માં. ત્યાર પછી શું કીધું છે ત્યાર પછી કે પક્ષ પરિવર્તન આધારે ગેરલાયક ઠરેલ સભ્ય કોઈ પણ પ્રકારનું લાભનું પદ ધારણ કરી શકશે નહીં, જેના અંતર્ગત any office under the central government or a state government where the salary or remuneration from such office is paid out the public revenue of the concern. એટલે એ લોકોને પણ એમાં ગણવામાં નહીં આવે. એટલે મેં ટૂંકમાં તમને કહી દીધું છે, આમાં ડિટેલમાં થોડું લાંબુ વધારે કહ્યું છે. અને જે 52માં સુધારા દ્વારા 10મી અનુસૂચિ એડ કરી હતી તો એ 10મી અનુસૂચિમાં જોગવાઈ કરવામાં આવી કે 1/3 સભ્યો બરાબર જે મેં તમને કીધી પ્રમાણે 1/3 સભ્યો પક્ષ પરિવર્તન કરશે તો ગેરલાયક હશે નહીં અને તેને આ બંધારણીય સુધારા દ્વારા પણ સમાપ્ત કરવામાં આવશે. ત્યાર પછી 92માં સુધારા 2003 અંતર્ગત અનુસૂચિ 8માં બીજી નવી ભાષા ઉમેરાય. ઉદાહરણ તરીકે બોડો, ડોગરી અને મૈથિલી અને સંથાલી 4 ભાષાઓ બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી. એટલે હવે બંધારણની માન્ય ભાષાઓ કેટલી બની ગઈ 22 અને હાલમાં પણ 22 જ છે. ત્યાર પછી 93rd એમેન્ડમેન્ટ 2005 કે જેના અંતર્ગત 93rd એમેન્ડમેન્ટ 2005 અંતર્ગત ખાનગી સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બરાબર
એસસી એસટી અને સામાજિક રીતે પછાત વર્ગ માટે વિશેષ જોગવાઈ કરવાની રાજ્યોને સત્તા આપવામાં આવે છે. એસસી એસટી અને સામાજિક રીતે પછાત વર્ગો માટે બરાબર રાજ્યોને સત્તા આપવામાં આવે છે શૈક્ષણિક સંસ્થાઓની બાબતમાં. 95 જોજો 95 અમેન્ડમેન્ટ 2009 એસસી એસટી અને એંગ્લો ઇન્ડિયનને લોકસભા અને રાજ્યની વિધાનસભામાં પાછું એક્સટેન્શન મળે છે. 2010 પૂરું થયું એટલે પાછા બીજા 10 વર્ષ એટલે 2020 સુધી બરાબર ખાસ યાદ રાખજો પાછું એક્સટેન્શન મળ્યું. ત્યાર પછીનો સુધારો નવાણું મૂલ્ય લ્યો છે. જો 99 સુધારો છે ખરા અર્થમાં રદ થઈ ગયો છે. 99 એમેન્ડમેન્ટ એક્ટ 2014 કે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની બાબતમાં બરાબર જે શું કહેવાય વાંચી લેવાનું ચાલો. ન્યાયાધીશોની નિયુક્તિ માટે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચની રચના કરવામાં આવશે તેને નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન કીધું. પણ 2015માં સુપ્રીમ કોર્ટે બરાબર સુપ્રીમ કોર્ટ હેઝ ડિક્લેર્ડ ધીસ એમેન્ડમેન્ટ એક્ટ એઝ અનકોન્સ્ટિટ્યુશનલ એટલે આ બંધારણી નથી બરાબર બંધારણી નથી અને એમાં ઘણા બધા એવા વિવાદ થયેલા એટલા માટે એને કોલેજિયન સિસ્ટમની બાબતે ઘણો બધો સરકારનો હસ્તક્ષેપ હોવાથી જે પેલા કોલેજિયન સિસ્ટમ હતી એને જ પાછી જેમની તેમ કરવામાં આવી. 99માં સુધારા રદ કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા. પછી ત્યાર પછી 100 એમેન્ડમેન્ટ 100મો બંધારણીય સુધારો 2015માં જેને એલબીએ કહેવામાં આવે છે લેન્ડ બાઉન્ડ્રી ઓર્ગેનાઇઝેશન લેન્ડ બાઉન્ડ્રી એક્ટ ઓફ 1974 બરાબર કે જેના અંતર્ગત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન બરાબર જમીન સરહદના કરાર કરવામાં અમુક જમીન છે આપણે બાંગ્લાદેશને આપી અને બાંગ્લાદેશ તરફથી સરહદની અમુક જમીન છે ભારતમાં સમાવેશ થાય છે કે કેવા કેવા વિસ્તાર રાજ્યની વાત કરવામાં આવી હતી કે એમાંથી વિસ્તારમાંથી જમીન છે આપણે બાંગ્લાદેશને આપી અને બાંગ્લાદેશ આપણને આસામ પશ્ચિમ બંગાળ મેઘાલય અને ત્રિપુરા. ત્યાર પછીના જે સુધારા છે એ હું તમને હવે બતાવી દઉં. માની લે કોઈ પણ સુધારો થાય ને એટલે એ ભારતના રાજપત્રમાં ઘોષિત કરવામાં આવે છે ધ ગેઝેટેડ ઓફ ઇન્ડિયા બરાબર તો એના અંતર્ગત પણ જો આ રીતનું હોય છે કે જે મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ અંતર્ગત આવે છે. પછી પહેલા આપણે 101મો સુધારો થઈ આ 103rd છે 102nd છે અને 101 સોરી હવે 101મો સુધારો છે જીએસટી બાબતને લગતો છે. ચાલો એમને કહી દઉં છું પછી આપણે 102nd થી ચાલુ કરીએ. આપણે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બાબતે બંધારણમાં સુધારો કરી દીધો અને આપણે એમ કીધું કે વિશેષ બહુમતી ઉપરાંત અડધા કરતા વધારે રાજ્યોની સહમતીથી આ સુધારાને અમલમાં લઈ આવ્યા છે બરાબર જેના અંતર્ગત બંધારણમાં 246A 269A અને 279A જેવી કલમો છે ઉમેરવામાં આવે છે. જેના અંતર્ગત તે સંબંધી વસ્તુ અને સેવા કર 2016માં અમલમાં આવી ગયો. ખાસ યાદ રાખજો 101મો સુધારો સેના બાબતો જીએસટી ની બાબતમાં છે. ત્યાર પછી 102મો સુધારો થઈ ગયો કોન્સ્ટિટ્યુશનલ મીન્સ કે કયો અમેન્ડમેન્ટ 102nd અમેન્ડમેન્ટ એક્ટ 2011 ઓગસ્ટ 2018 થી પ્રભાવિત થયેલો છે આ સુધારો. અને આ 102મો સુધારો શેના માટેનો હતો એનસીબીસી નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની રચના કરવામાં આવી છે બરાબર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ તેના અંતર્ગત જો આ ગેજેટેડ પત્રમાં કરેલું છે એનામાં શું કીધું એમેન્ડમેન્ટ ઓફ ધ આર્ટિકલ 38 નંબરના આર્ટિકલમાં સુધારો કરવામાં આવ્યો. હવે એને શું કહેવામાં આવે છે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એના અંતર્ગત અનુચ્છેદ 338B ઉમેરવામાં આવે છે. એ પણ યાદ રાખજો અનુચ્છેદ 338B. અનુચ્છેદ 338B શું કહે છે there shall be a commission for the socially and educationally backward class to be known as the National Commission for Backward Class કે જેના અંતર્ગત
બરાબર. ચેરપર્સન, ચેરમેન, વાઇસ ચેરમેન અને અધર મેમ્બર ઓફ ધ કમિશન શેલ બી એપોઇન્ટેડ બાય ધ પ્રેસિડેન્ટ બાય વોરંટ અંડર હિઝ હેન્ડ સીલ. એટલે રાષ્ટ્રપતિ દ્વારા એના ચેરમેન, પછી ઉપચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્વારા, એવું પણ કહેવામાં આવે છે. એટલે આ ખાસ યાદ રાખજો. પછી એમાં ઘણી બધી લાંબી લાંબી જોગવાઈઓ આપેલી છે એના રિલેટેડ. અનુચ્છેદ 342 એ પણ એમાં એડ કરેલો છે. ઇન્સેસસ ઓફ ધ અનુચ્છેદ આર્ટિકલ 342A એમાં શું કહે છે? The president may, with respect to any state or union territory, and where it is a state, after consultation with the governor thereof by public notification, specify the socially and educationally backward class, which shall, for the purpose of the constitution, be deemed to be socially and educationally backward. સોશિયલી અને એજ્યુકેશનલ બેકવર્ડ હોવા જોઈએ, સામાજિક અને આર્થિક રીતે પછાત, એનો પછી આમાં સમાવેશ કરવામાં આવશે. પછી અનુચ્છેદ 366 સુધારો કરવામાં આવ્યો. શું સુધારો કર્યો? એમાં એક ક્લોઝ છે 26B, એ એડ કરવામાં આવ્યો. 26C માં, 26B માં એના નામમાં સુધારો કરવા આવ્યો અને 26C માં શું કીધું? સોશિયલી અને એજ્યુકેશનલી, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ, એવું કરવામાં આવ્યું. Means such backward classes are so deemed under the article 342A for the purpose of the constitution. તો આ તો આપણો સુધારો 102મો. અનુચ્છેદ નહીં પણ સુધારો 103, જેને આપણે EWS કહીએ છીએ. બરાબર, EWS, કે જેના અંતર્ગત બંધારણના આર્ટિકલ 15 અને બંધારણના આર્ટિકલ 16માં 15(6) અને 16(6) એ ઉમેરવામાં આવે છે. 15(6) અને 16(6) EWS કે ભારત સરકારની કોઈ પણ નોકરીઓમાં અને શિક્ષણમાં, બરાબર, શૈક્ષણિક સંસ્થાઓમાં, બરાબર, 10% અનામત આપતો જે જોગવાઈ છે એ ઉમેરવામાં આવે છે 15(6) અને 16(6)માં. બરાબર, લાંબુ લાંબુ લખાણ છે એ મેં તમને કીધું, એ જ આમાં દર્શાવેલું છે આગળ. એટલે ખાસ યાદ રાખજો, 103મો સુધારો છે. બરાબર. શું કહેવાય, જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગો, બરાબર, એને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત મળે એવી જોગવાઈ કરવામાં આવેલી છે. પછી 104મો સુધારો, 104th એમેન્ડમેન્ટ એક્ટ 2019 ક્યારથી પ્રભાવી થયેલો છે? 21 જાન્યુઆરી 2020 થી. બરાબર. જે ઉદાહરણ તરીકે આપણે ઓલી અમુક SC ST અને એંગ્લો ઇન્ડિયન માટેની જે આપણે જોઈ હતી, બરાબર, જે જોગવાઈ 10-10 વર્ષ માટે વધારતા હતા, એ આ વખતે SC અને ST ની જ વધારી છે. જેમાં 104માં સુધારામાં એંગ્લો ઇન્ડિયન કોમનો કાંઈ ઉલ્લેખ નથી કર્યો હોવાથી આપણે એમ સમજી શકીએ 104માં સુધારામાં, બરાબર, અંતર્ગતથી હવે મેં તમને આપણે પહેલા એક તારીખની વાત કરતો હતો, 25 જાન્યુઆરી 2020થી એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રભુત્વ હવે સમાપ્ત થયેલું માનવામાં આવશે. અને 104માં સુધારાથી એક અનુચ્છેદમાં સુધારો કરવામાં આવ્યો, અનુચ્છેદ 334માં. અનુચ્છેદ 334માં સુધારો કરવામાં, સુધારા શું કહે છે એ જોઈ લઈ. કે અનુચ્છેદ 334માં સુધારો કરવામાં શું કીધું હતું કે SC ST ની જે બેઠકો છે લોકસભા અને રાજ્યની વિધાનસભામાં, તો આગામી 10 વર્ષ વધારીને, એટલે એમ કહેવામાં આવશે કે 80 વર્ષ સુધી વધારવામાં આવશે. મીન્સ કે 70 યર્સના બદલે હવે શું કરી દીધું, 80 યર્સ, એટલે 10 વર્ષનો વધારો કરવામાં આવ્યો. એટલે 25 જાન્યુઆરી 2030 સુધી હવે એ અકબંધ ગણવામાં આવશે. બરાબર, પણ એમાં એંગ્લો ઇન્ડિયનનો કાંઈ ઉલ્લેખ નથી. તમે જોઈ શકો છો કે 374માં એંગ્લો ઇન્ડિયનનો કાંઈ ઉલ્લેખ ના હોવાથી આપણે એમ સમજી શકીએ કે 104માં સુધારા દ્વારા એનું પદ છે સમાપ્ત જાહેર કરવામાં આવશે. એટલે હવેની તારીખ જે આવે 25 જાન્યુઆરી 2030, એટલે વળી પાછું SC ST નું લોકસભા અને રાજ્યની વિધાનસભામાં પછી પાછો વધારવું હોય તો સુધારો કરવો પડશે. તો આ આપણા બધા સુધારા હતા, ખાસ યાદ રાખજો. ત્યાર પછી એક મહત્વનું પદ છે, એની ચર્ચા કરીએ આપણે, મહત્વના પદની.
એક મહત્વના હવે પદની આપણે ચર્ચા કરવાના છીએ, જેને કહેવાય છે CAG. ચાલો ફૂલ ફોર્મ કયો જી મને, ફૂલ ફોર્મ. Comptroller and Auditor General of India. વેરી ગુડ, સરસ. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, સરસ. અને ભારત સરકારમાં એક જ પદ હોય છે એવું, બરાબર? ભારત સરકારમાં એક જ પદ હોય છે અને આની નીચે આની ઓફિસ છે એ કાર્યરત હોય છે. અને આની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ અંતર્ગત જ કરવામાં આવશે, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિ નીચે જ આની નિમણૂક કરવામાં આવશે. અને આ પાછું કેવું પદ છે? બંધારણીય પદ છે. બંધારણીય પદ શું કરવાને? કારણ કે આ બંધારણનો એક અનુચ્છેદ છે કયો? 148 મુજબ એની નિમણૂક થાય છે રાષ્ટ્રપતિ અંતર્ગત. એટલા માટે આ પદને સંરક્ષણ પ્રાપ્ત થયેલું છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થશે. પરંતુ એને દૂર કરવા હોય તો રાષ્ટ્રપતિ કરશે, પણ કઈ રીતે? તો કે એના બાબતે મહાભિયોગ કરવામાં આવશે. મહાભિયોગની પ્રોસેસ કેવી? મહાભિયોગની પ્રોસેસ કે જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને જે રીતે દૂર કરવામાં આવે છે એવી જ રીતે આને દૂર કરવાની પ્રોસેસ છે આપણે સંસદમાં કરવી પડશે. ક્યાં? સંસદમાં, બંને ગૃહોમાં. એ પણ એક ખાસ યાદ રાખજો, સંસદના બંને ગૃહોમાં. ઓકે, હવે આના રિલેટેડ ઉપર હવે થોડીક ડિટેલમાં જાય. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, અને ગુજરાતીમાં કહેવાય છે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, ઓડિટર કહેવાય આને ખરા અર્થમાં. ઓડિટર ઇંગ્લિશમાં, ઓડિટ કરવાવાળા વ્યક્તિ, બરાબર? અનુચ્છેદ 148 મુજબ બંધારણીય પદ ધરાવે છે, બરાબર? ઓકે, ત્યાર પછી બીજી વસ્તુ જોઈ કે રાષ્ટ્રપતિ દ્વારા અમને નિમણૂક કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ જેને શપથ અને ગ્રહણ કરાવશે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક અને શપથ ગ્રહણ કરવામાં આવશે. ત્યાર પછી બીજો પોઈન્ટ શું? તો કે એમનો કાર્યકાળ છે 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર. 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર, બે માંથી જે વહેલું હોય એ અનુસરવાનું. ઉદાહરણ તરીકે માની લે કોઈ 61 વર્ષે એક બને તો એ વધીને કેટલા વર્ષ માટે રહે? એ 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી, બરાબર? ઓકે, એ રીતે. ત્યાર પછી માની લો કે એના કાર્યકાળ પહેલા પણ રાષ્ટ્રપતિને સંબોધીને એ રાજીનામું આપી શકે છે. એક છે જાહેર ખાતાઓના અથવા જાહેર નાણાંના સંદર્ભમાં અથવા જાહેર નાણાંના સંદર્ભમાં એક ભૂમિકા ભજવે છે. કેવી? વોચડોગની. વોચડોગની શું ભૂમિકા ભજવે છે? કારણ કે માની લ્યો કે આપણે જે ટેક્સ ભરી છે, ટેક્સ ભરીને સીધો જમા ક્યાં થાય? સંચિત નીતિમાં અને જાહેર ખાતામાં. એ જાહેર ખાતામાંથી કોઈ પણ રૂપિયાનું આવાગમન થતું હોય એની ઉપર નજર રાખશે કે આ રૂપિયા ક્યાં વપરાય છે. એટલા માટે જેને હું કીધું વોચડોગની ભૂમિકા ભજવે છે. ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. કેગ છે જે ભારત સરકારની PSC એક સમિતિ છે, જેના પબ્લિક એકાઉન્ટ કમિટી અથવા તો જાહેર હિસાબ સમિતિ, જાહેર હિસાબ સમિતિ અથવા પબ્લિક એકાઉન્ટ કમિટીના માર્ગદર્શક કહી શકો તમે, મિત્ર કહી શકો, બરાબર? અને માર્ગદર્શક, મિત્ર અને ફિલોસોફર તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામમાં ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો કે છે નીચેનામાંથી કઈ સમિતિના માર્ગદર્શક કે મિત્ર કહેવામાં આવે છે? તો જાહેર હિસાબ સમિતિ, પબ્લિક એકાઉન્ટ કમિટી, બરાબર? ખાસ યાદ રાખજો, માર્ગદર્શક, મિત્ર અને ફિલોસોફર કઈ કમિટીના કહેવામાં આવે છે? તો એ PSC છે, ખાસ યાદ રાખજો. અને કેગના રિપોર્ટની ચકાસણી પણ આ જ સમિતિ કરતી હોય છે. ત્યાર પછી
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ કેગને મહત્વના વ્યક્તિ કહી ગયા. ડોક્ટર આંબેડકર સાહેબ દ્વારા કેગને બંધારણના મહત્વના અધિકારી તરીકે ઓળખવામાં આવેલા છે આંબેડકર સાહેબ દ્વારા. ખાસ યાદ રાખજો, आम्बेडकर साहब जी किए, सरदार वल्लभ पटेल साहब जी किए, गांधी जी जी किए અને નહેરુ સાહેબ જી કિए. આ જે ત્રણે ચારે વ્યક્તિ જે કહેતા હોય બધી વસ્તુ યાદ રાખવી, કારણ કે એક્ઝામમાં પ્રશ્ન આના રિલેટેડ પૂછાઈ જાય છે. બરાબર. ત્યાર પછીની ચર્ચા કરીએ આપણે કે કેગની સત્તા અને કાર્ય શું છે. ઘણીવાર એક્ઝામમાં સત્તા અને કાર્ય પૂછાય છે. ઓકે, સત્તા અને કાર્ય. તો કે બંધારણ સંસદને સત્તા આપે છે કે કેગને કેન્દ્ર, રાજ્ય કે કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, બરાબર, તો એના બાબતોનો જે જાહેર નાણાંના સંદર્ભમાં પણ ઓડિટ કરી શકે છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે કેન્દ્ર સરકાર અંતર્ગત રાષ્ટ્રપતિ મારફતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ મારફતે કેગ છે એ તપાસ કરશે. ઉદાહરણ તરીકે કેવી તપાસ કરશે? તો કે રાજ્ય ભારત સરકાર સંચાલિત હોય, ભારત સરકાર દ્વારા સંચાલિત કે અનુદાનિત કોઈ પણ પ્રકારની સંસ્થા છે, બરાબર, એનું ઓડિટ કરવાની એને સત્તા છે કેગને. અને એ ઓડિટ કરીને રિપોર્ટ પછી જે તે, ઉદાહરણ તરીકે રાષ્ટ્રપતિ કીધું, રાષ્ટ્રપતિને ઓડિટ નો રિપોર્ટ આપશે અને રાષ્ટ્રપતિ પછી શું કરશે? સંસદમાં રજૂ કરશે. બરાબર. કેન્દ્ર સરકાર મારફતે રાષ્ટ્રપતિ દ્વારા, બરાબર, જે કોઈ પણ સંસ્થાને ઓડિટ કરવાનું કીધું હોય તો કેગ રિપોર્ટ રાષ્ટ્રપતિને આપશે, રાષ્ટ્રપતિ પછી સંસદમાં રજૂ કરવામાં આવશે. પછી પીએસસી સમિતિ દ્વારા પછી એને માર્ગદર્શન તરીકે કેગ દ્વારા જે અમુક રિપોર્ટ આપેલા હોય, ઉદાહરણ તરીકે કોઈ પણ જાહેર સાહસ છે, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કેવા, ઓકે, ઓએનજીસી, બીએસએનએલ, પછી એલઆઈસી, પછી વગેરે 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 જેવી સંસ્થાઓ છે એ ભારત સરકાર અંતર્ગત આવતી હોવાથી, બરાબર, કેગ એનો રિપોર્ટ ઓડિટ કરી શકે છે. પછી હજી મારે કેવું હોય તો કે રાજ્ય સરકાર અંતર્ગત હોય તો રાજ્ય સરકાર મારફતે, બરાબર, રાજ્યપાલ છે એ કેગને કહેશે કે આવી સંસ્થાનો અમારે ઓડિટ રિપોર્ટ જોઈ છે, તો કેગ છે એ સંસ્થાનો રિપોર્ટ છે પછી ઓડિટ કરીને રિપોર્ટ આપી દે રાજ્યપાલને, અને રાજ્યપાલ છે પછી વિધાન મંડળ સમક્ષ એ રિપોર્ટને પ્રસ્તુત કરશે. તો આ એક વસ્તુ એ પણ યાદ રાખજો. ત્યાર પછી બીજું મહત્વનું, કેગના હોદ્દાનું મહત્વ. કેગના હોદ્દાનું મહત્વ જોઈ લઈ તો તેમના હોદ્દાના કાર્યકાળની સુરક્ષા એમને પ્રદાન કરી છે. કાર્યકાળના એને હોદ્દાની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે ઘણા બધા કૌભાંડો બહાર પડતા હોય છે, તો કેગના રિપોર્ટના આધારે ઉદાહરણ તરીકે મનમોહનસિંહ સરકારમાં કોલગેસ કૌભાંડ છે, બરાબર, 2G સ્પેક્ટ્રમ કૌભાંડ છે, વગેરે વગેરે કૌભાંડ બહાર પાડે તો સરકારની ખરાટમાં એ આલોચના કરતા જ રિપોર્ટ બહાર પાડ્યા કહેવાય સરકાર વિરુદ્ધમાં. તો એટલા માટે સરકાર છે એને હટાવી ના શકે, એટલા માટે એના હોદ્દાની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. અને રાષ્ટ્રપતિ તેમને ફક્ત બંધારણના તે કઈ રીતે, તો એની અસક્ષમતાના આધારે, બરાબર, કઈ રીતે, તો કે બંધારણની અસક્ષમતા ગેરવર્તણૂક અસક્ષમતાના આધારે દૂર કરશે. પણ કઈ રીતે? મેં તમને કીધું પ્રમાણે સંસદમાં આ જે પ્રક્રિયા છે સંસદમાં લઈ આવવામાં આવશે. અને મેં તમને કીધું પ્રમાણે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશને જે હટાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવતી હતી એના જેવી જ પ્રક્રિયા આ કેગ માટે કરવામાં આવશે. મીન્સ કે જે સંસદના હાજરીને જે 50% સભ્યો મત આપે છે પ્લસ
એવા સભ્યોની કેવી મત બહુમતી 2/3 એટલે વિશેષ બહુમતી દ્વારા જો પ્રસ્તાવ પસાર થઈ જાય તો પછી રાષ્ટ્રપતિ એને શું કરશે? પદ ઉપરથી દૂર કરે. કેવા કારણો અનુસાર? ગેરવર્તણૂક કે અસક્ષમતાના આધારે. એ વસ્તુ ખાસ ભૂલતા નહીં. ગેરવર્તણૂક અને અસક્ષમતાના આધારે જેને સંસદમાં પછી પ્રસ્તાવ લઈ આવીને 50% જે સભ્યો મતદાન કરે છે એ અને 2/3 વિશેષ બહુમતીથી પ્રસ્તાવ પારિત થઈ જશે તો રાષ્ટ્રપતિ પછી એને હોદ્દા ઉપરથી દૂર કરશે. એટલે એટલા માટે મેં તમને કીધું સુરક્ષા પ્રદાન કરવાનું મહત્વ શું છે. ત્યાર પછી કેગ છે સેવા નિવૃત્તિ બાદ કેન્દ્ર કે રાજ્ય સરકારમાં હોદ્દો ભોગવી શકશે નહીં. કારણ કે કેગ છે, કેગમાં ઘણી બધી સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોવાથી કેન્દ્ર સરકારમાં અથવા તો રાજ્યની કોઈ પણ સરકારમાં પાછું હોદ્દો ભોગવી શકશે નહીં એકવાર નિવૃત્ત થઈ ગયા પછી. ત્યાર પછી તેમના પગાર અને ભથ્થા તેમજ તેમની ઓફિસના પગાર ભથ્થા પણ ભારત સરકારની સંચિત નિધિમાંથી કરવામાં આવશે. કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અનુચ્છેદ 266 માં બતાવેલું છે એમાંથી બરાબર એના પગાર ભથ્થા પેન્શન બરાબર એની ઓફિસનું પણ પગાર ભથ્થા અને પેન્શન વગેરે છે ભારત સરકારની સંચિત નિધિમાંથી કરવામાં આવશે. જેના ઉપર સંસદ છે માત્ર ચર્ચા કરી શકે છે પરંતુ મતદાન કરી શકતી નથી. ખાસ યાદ રાખજો. આને ખરાબમાં શું કહેવાય? ભારિત ખર્ચ કહેવાય. સંસદ નિધિમાંથી કરવામાં આવતો ખર્ચ છે બરાબર, જેને ભારિત ખર્ચ એવું આપણે ગઈકાલે પણ એવો શબ્દ પ્રયોગ કરી ગયા હતી. ભારિત ખર્ચ કહેવામાં આવે છે, એ ખાસ યાદ રાખજો. અને આને પગાર જે કેટલો મળે છે? તો સુપ્રીમ કોર્ટના જે અન્ય ન્યાયાધીશ છે એના સમકક્ષ પગાર મળશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના પગાર છે હાલમાં મળે છે 2,50,000. તો કેગનો પગાર પણ 2,50,000 છે, એ પણ યાદ રાખજો. પછી કેગના કાર્યાલયના વહીવટી ખર્ચ પણ મેં તમને કીધું એ પ્રમાણે સંચિત નિધિમાંથી જ કરવામાં આવશે. હવે એ જોવાનું, આ પ્રશ્ન કરંટ અફેરનો છે, કોને ખબર છે? હાલમાં કેગ કોણ છે? આન્સર આપો. હાલમાં કેગ ગિરીશચંદ્ર મુર્મુ. ઓકે, ગિરીશચંદ્ર મુર્મુ અથવા જીસી મુર્મુ. આ જીસી મુર્મુ છે જમ્મુ કાશ્મીરના પ્રથમ ઉપરાજ્યપાલ બેન. ઉપરાજ્યપાલ બનવાનું બહુમાન મળેલું છે કોને? ગિરીશચંદ્ર મુર્મુ. ખાસ યાદ રાખજો. તો હાલમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ કોણ છે ખબર છે? આન્સર આપો જી. એનીવન? હવે યાદ આવે છે? યસ, વેરી ગુડ. મનોજ સિંહા. ગુડ, સરસ. કરંટ અફેર સારું છે. કરંટ અફેર વાંચવું બધું, આવું ખાસ યાદ રાખવું. હાલમાં કેગ કોણ છે? હાલમાં એટર્ની જનરલ કોણ છે? હાલમાં જમ્મુ કાશ્મીર, પછી લદ્દાખના મને આન્સર આપો જી. લદ્દાખના ઉપરાજ્યપાલ. આ ઓપ્શન આપી દઉં છું, ચાલો. માથુર. યસ, વેરી ગુડ. રાધાકૃષ્ણ માથુર. ચલો, કે માથુર. એટલે આ જે મહત્વના ટોપિક છે એ પણ જોજો. ત્યાર પછી મહત્વનું બધું કરવાનું આપણે, બરાબર. પછી આખું બંધારણના કરો કઈ નહીં, પણ મહત્વની જે ટોપિક છે એ તો આવડવા જ જોઈએ. ગવર્નર, યસ. આ એક બંધારણીય પદ છે જે અનુચ્છેદ નંબર કેટલા અનુચ્છેદમાં આપ્યું છે? ચાલો જી, આન્સર આપો જી. 150. ચાલો છેલ્લો આપણે તમે બોલો, હાલો, મારે જ બોલો.
રાજ્યપાલ, કારણ કે આવા પ્રશ્ન પૂછાઈ ગયા, કઈ જમાદારની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે રાજ્યપાલનું બંધારણીય પદ છે નીચેનામાંથી કઈ અનુચ્છેદ મુજબ બંધારણીય પદ ગણવામાં આવે છે? ચાલો આન્સર આપો. 153. યસ, 153. ઓકે, વેરી ગુડ. રાષ્ટ્રપતિ કરશે તો બંધારણના કયા અનુચ્છેદ મુજબ? તો એ કયો આવશે? 150. આન્સર આપો ફટાફટ. ચાલો આપો. 5. યસ, વેરી ગુડ. 155. જોઈ નથી બોલતા ને? કે જોઈ નથી ના બોલતો? સર, તમારો વોઇસ ક્લિયર નથી આવતો મને. નથી આવતો વોઇસ ક્લિયર? ક્યારેક બહુ ક્યારેક કહેવાય. એવું થાય છે. એવું થાય છે ક્યારેક. કાંઈ વાંધો નહીં, હવે જોજેજી, હવે લગભગ ક્લિયર આવશે. એટલે 153 મુજબ રાજ્યપાલનું પદ બંધારણીય છે. 155 મુજબ આપણે એને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામે છે. બરાબર. તો રાજ્યપાલ નિમણૂક પામવા માટે એની લાયકાત શું હોય? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ. એ તો જે રાષ્ટ્રપતિમાં છે એ જ છે. પછી હજી ઓછામાં ઓછી કેટલી? ઓછામાં ઓછી ઉંમર અથવા વય 35 વર્ષ હોવી જોઈએ. હજી કેવું હોય તો રાજ્યની વિધાનસભામાં ચૂંટાઈ શકે એટલી પાત્રતા ધરાવતા હોવો જોઈએ. પાત્રતા ધરાવતા હોવા જોઈએ. તો આ રાજ્યપાલ વિશે મહત્વનું છે. બીજી વસ્તુ કે રાજ્યપાલનો હોદ્દો ખરા અર્થમાં એમ જોઈ તો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામે છે. સામાન્ય રીતે 5 વર્ષ છે, પરંતુ રાષ્ટ્રપતિની મરજી સુધી રોજો ભોગવે છે. બરાબર. અને ત્યાર પછી હજી કેવું હોય તો રાજ્યમાં રાષ્ટ્રપતિના એજન્ટ અથવા પ્રતિનિધિ એજન્ટ તરીકે કાર્ય કરશે. રાજ્યપાલ છે રાજ્યમાં રાષ્ટ્રપતિના એજન્ટ અથવા પ્રતિનિધિ તરીકે એ રાજ્યમાં પદ ભોગવશે. અને રાજ્યપાલનું પદ છે રાજ્યમાં પ્રથમ પદ ગણવામાં આવે છે. રાજ્યના પ્રથમ નાગરિક તો એ રાજ્યપાલ. એ વસ્તુ યાદ રાખજો. બરાબર. જેવી મોટાભાગની રાષ્ટ્રપતિની સત્તાઓ છે એવી રાજ્યપાલની રાજ્યની બાબતમાં તમામ અબાધિત સત્તાઓ છે. એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવી. રાજ્યપાલની બાબતમાં કોઈ પણ પ્રકારના બિલ આવે છે તો આપણે બિલની ચર્ચા કરી ગયા છીએ. હવે વધારે પણ તેમાં ચર્ચાને કોઈ અવકાશ નથી. જે રાજ્યપાલની રાજ્યની બાબતમાં છે એ જ રાષ્ટ્રપતિની બાબત છે ચર્ચા કેન્દ્રમાં, એવી જ રાજ્યપાલની છે. પણ અમુક બાબતે છે એ મુદ્દા તરીકે કોઈ પણ પ્રકારનો ખરડો છે, બરાબર, તો વિવાદિત ખરડો હોય તો વિવાદિત ખરડાની બાબતે રાજ્યપાલ છે રાષ્ટ્રપતિની મંજૂરી માટે રાખી શકે છે. ઉદાહરણ તરીકે ગુજરાતની વાત કરીએ, GCTOC કરીને બિલ આવ્યું હતું. એ બિલને રાજ્યપાલે રાષ્ટ્રપતિની ચર્ચા માટે રાખ્યું હતું. પછી એમાં વિવાદિત હતું એટલે બરાબર રદ કરીને પછી પાછળથી હાલમાં જે ચર્ચામાં છે એ બાબતે પારિત કરવામાં આવ્યું હતું. આવા કોઈ પણ પ્રકારના બિલ છે રાષ્ટ્રપતિની મંજૂરી માટે રાખી શકે છે. રાષ્ટ્રપતિ એને પુનઃ વિચારણા માટે શું કહેવાય રાજ્ય વિધાનમંડળને મોકલે. રાજ્ય વિધાનમંડળને રાજ્યપાલ મારફતે. તો રાજ્ય વિધાનમંડળ વળી પાછા એમાં સુધારા વધારા કર્યા વગર પાછા રાષ્ટ્રપતિને મોકલે તો રાષ્ટ્રપતિ અબાધિત વાર, બરાબર, અનિશ્ચિત સમય માટે એને પાછા મોકલી શકે છે. અને પાછા સુધારા વધારા કરીને વળી મોકલે તો રાષ્ટ્રપતિ કઈ એને સંમતિ આપવા માટે બંધાયેલા નથી. બરાબર. એ આપણા રાજ્યનું પાલનું સત્તા સીમિત થઈ જાય એટલે રાજ્યપાલ કોને મોકલી દે? રાષ્ટ્રપતિને. ઉદાહરણ તરીકે નાણાં બિલ આવ્યું તો નાણાં બિલને પણ પછી શું કરી શકે છે? નાણાંના સંદર્ભમાં પણ રાષ્ટ્રપતિની સત્તાઓ ઘણી બધી વધી જતી હોય છે.
તો એ રાજ્યપાલની રાજ્ય સરકારના અંતર્ગત આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોયું હતું કે જેવી રાષ્ટ્રપતિને વીટોની સત્તા છે, હવે ચાલુ થયું પાછું.
ઓકે, નેટ બંધ થઈ ગયું હતું, નેટ કનેક્શન હોઈ ગયું હતું પહેલા બસ મોકલી દો, અડધી કલાક છે એમ તો છોકરાઓને હજી થોડુંક હે ઓકે હા, છોકરા જોઈન થવા માંડ્યા છે પાછા. નેટ હોય, નેટ કનેક્ટિવિટી આવી પછી તો હવે શું કરવાનું? એમને તો આપણે લેક્ચર લઈ લઈએ, રેકોર્ડિંગ થાય છે ચાલુ હોય ને તો લેક્ચર તો લઈ જોઈ લે છોકરા જવું તો એટલું જ રેકોર્ડિંગ આવે. ઓકે, હવે શું કરવું છે? ચાલો કાંઈ વાત 5 મિનિટ વેઇટ કરું છું. હા, બેને નેટ તો ચાલુ લાગે જો બેને આન્સર આપ્યો યસ તરીકે. શું થયું? કોને મારે? ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. એકાદો ટોપિક લઈ લઈએ આપણે. રાજ્યપાલની આપણે ચર્ચા કરતા હતા. હા સર. ઓકે, બરાબર. આપણે આગળ વધી, કાંઈ વાંધો નહીં, કોઈ જોઈન થાય કે નહીં, કારણ કે થોડુંક કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હતો. આપણે હજી શું ચર્ચા કરતા હતા જોઈ લઈ. આ સ્ક્રીન શેર બતાવે છે? હા બતાવે છે. ઓકે, તો કે ગુજરાતના હાલના જે રાજ્યપાલ છે કોણ છે? તો કે 25મા આચાર્ય દેવવ્રત છે. બરાબર. અને પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ઓકે, બરાબર. અને પ્રથમ છે મહેંદી નવાઝ જંગ છે. ત્યાર પછી બીજી વસ્તુ ઈ કે પ્રથમ મહિલા મહિલા યાદ રાખજો. ઓકે, શારદાબેન મુખર્જી. આ એક ખાસ યાદ રાખજો, શારદાબેન મુખર્જી.
ભારતની વાત કરીએ તો ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ હોય કોઈ તો એ છે સરોજિની નાયડુ. ખાસ યાદ રાખજો, એક્ઝામ પ્રશ્ન પૂછાયેલો છે. સરોજિની નાયડુ યુપીના, ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે ચર્ચા કરતા હતા રાજ્યની અંતર્ગતની રાજ્ય વિધાન મંડળ આવે છે. રાજ્ય વિધાન મંડળમાં પણ રાજ્ય વિધાન પરિષદ, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું, રાજ્ય વિધાન મંડળ અને રાજ્ય વિધાન મંડળમાં ખરા બે નો સમાસ થાય છે, વિધાનસભા અને વિધાન પરિષદ. વિધાનસભા અને વિધાન પરિષદ. ત્યારે વિધાન પરિષદ છે બધા રાજ્યોમાં નથી, બરાબર, બધા રાજ્યોમાં આવેલા નથી, પણ જોવા જઈએ તો 7 જેટલા રાજ્યો છે એમાં વિધાન પરિષદ આવેલી છે. હા, તો યાદ છે કયા 7 રાજ્યોમાં છે કોઈને પણ? જમ્મુ કાશ્મીરમાં તમારે યાદ નહીં રાખવાનું, એટલે હવે 6 ગણવાની રહે. જમ્મુ કાશ્મીરમાં જે હતી હવે એને રદ કરી દીધી. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર અને યુપી. બરાબર, આ તમારે 6 જે રાજ્યો છે એ જ યાદ રાખજો. જમ્મુ કાશ્મીરે જે આ વિધાન પરિષદ છે એને રદ કરવામાં આવી. હવે માની લો કે આ વિધાન પરિષદ છે, બરાબર, એ કઈ રીતે રચાય છે એ જોઈ લઈએ આપણે. વિધાન પરિષદ છે કઈ રીતે રચવામાં આવે છે, અને એ વસ્તુ છે વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ જે રાજ્યસભાની જેમ જ છે. એના સભ્યો 6 વર્ષ માટે કાર્યકાળ ભોગવે છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે, જો હોય તોની વાત છે. બરાબર, તો એમાં કઈ રીતે સર્જન થાય તો કે 1/3 સભ્યો કોના દ્વારા? તો કે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા, બરાબર, નગરપાલિકા, જિલ્લા બોર્ડ વગેરેના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. બરાબર, 1/3 સભ્યો રાજ્યની, એટલે ટોટલ જોવા જાય તો વિધાનસભાની પરિષદની સંખ્યા કઈ રીતે થાય તો 1/3 સભ્યો છે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ચૂંટવામાં આવશે. નંબર 2 શું કરવામાં આવે તો 1/3 સભ્યો, 1/3 રાજ્યની જે વિધાનસભા છે, રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા, રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટવામાં આવશે. ખાસ યાદ રાખજો, રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા. ઉદાહરણ ગુજરાતના જે વિધાનસભાના 182 સભ્યો છે તો એના દ્વારા, ઉદાહરણ તરીકે ગુજરાતમાં કરવું હોય તો. ત્યાર પછી 1/6 સભ્યો નિષ્ણાત વ્યક્તિ હોય છે. 1/6 સભ્યો કે રાજ્યપાલ દ્વારા નિષ્ણાત વ્યક્તિ હોય છે. ઉદાહરણ તરીકે સાહિત્ય, વિજ્ઞાન, કળા વગેરેમાં, બરાબર, દ્વારા નિષ્ણાત વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે. ત્યાર પછી જોઈ તો 1/12 સભ્યો. 1/12 સભ્યો કેવા તો કે રાજ્યમાં 3 વર્ષથી, બરાબર, 3 વર્ષથી સ્નાતક હોય, મીન્સ સ્નાતક કક્ષાના વ્યક્તિ હોય, 3 વર્ષથી સ્નાતક થઈ ગયેલા હોય તેવા વ્યક્તિઓ, ગ્રેજ્યુએટ હોય પણ 3 વર્ષ પૂરા થઈ ગયેલા હોય તો એવા 1/12 સભ્યો. ત્યાર પછી હજી એક 1/12 સભ્યો કેવા? 1/12 સભ્યો કે 3 વર્ષથી માધ્યમિક સ્તરથી ઉપરનું શિક્ષણ આપતા હોય, માધ્યમિક સ્તરથી ઉપરનું શિક્ષણ આપતા શિક્ષક મતદાર મંડળના, બરાબર, શિક્ષક મતદાર મંડળના શિક્ષકો દ્વારા એ ચૂંટવામાં આવે. તો આ રીતે વિધાન પરિષદનું છે ને એ સર્જન કરવામાં આવશે. એ પણ ખાસ યાદ રાખજો. 1/3 સભ્યો છે એ સ્થાનિક સ્વરાજ્યની દ્વારા ચૂંટવામાં આવશે. બીજા 1/3 સભ્યો વિધાનસભાના સભ્ય દ્વારા. 1/6 સભ્યો રાજ્યપાલ દ્વારા નિષ્ણાત વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે. 1/12 સભ્ય છે 3 વર્ષથી જે સ્નાતક કક્ષાના વ્યક્તિ હોય તો એમની, અને બીજું 1/12 સભ્યો છે 3 વર્ષથી
માધ્યમિક શિક્ષણથી ઉપરનું શિક્ષણ આપતા હોય એવા શિક્ષક મતદાર મંડળના શિક્ષકો દ્વારા એનું સર્જન કરવામાં આવતું. તો એ પણ ખાસ યાદ રાખજો. ઓકે, ત્યાર પછી આપણે ગુજરાતની જો વાત કરીએ, તો ગુજરાતના પ્રથમ વિધાનસભાના અધ્યક્ષની વાત કરીએ તો એ હતા કલ્યાણજીભાઈ મહેતા. અને હાલની વિધાનસભાના બરાબર, હાલની વિધાનસભાના અધ્યક્ષ છે જે વડોદરાની બેઠક ઉપરથી આવે છે, રાજેન્દ્ર ત્રિવેદી. ખાસ યાદ રાખજો. અને રાજ્યની વિધાનસભામાં સભ્ય બનવા માટેની શું લાયકાત હતી? તો કે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ, ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ હોવી જોઈએ, અને વ્યક્તિએ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરેલ કોઈ વ્યક્તિ સમક્ષ ત્રીજી અનુસૂચિમાં દર્શાવેલ શપથ ગ્રહણ કરેલા હોવા જોઈએ. તો આ વસ્તુ એ ખાસ યાદ રાખજો. ઓકે, ત્યાર પછી થોડી બીજી ચર્ચા કરી લઈએ આપણે. એક બીજી પીડીએફ શેર કરું છું તમને. ઓકે, બીજી વસ્તુ વાત કરીએ આપણે. કાલે આપણે વાત કરી હતી તમને કે સંચિત નિધિ અને આકસ્મિક નિધિ. તો અનુચ્છેદ 266માં ભારતનું એકત્રિત ભંડોળ કે ભારતની સંચિત નિધિ દર્શાવેલી હતી, બરાબર. અને આના અંતર્ગત અનુચ્છેદ 266(1) રાજ્યની સંચિત નિધિ આવેલી, અને અનુચ્છેદ 266(2) બરાબર ભારતનું જાહેર ભંડોળ, જાહેર નાણાં, જાહેર ખાતું દર્શાવેલું છે, એ પણ આવેલી છે. અને અનુચ્છેદ 267માં ભારતનું આકસ્મિક ભંડોળ અથવા કન્ટીન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા દર્શાવેલું છે, બરાબર. એ પણ એક વસ્તુ યાદ રાખજો. ત્યાર પછી હું તમને અમુક વસ્તુ બતાવવા માંગુ છું. એક જ મિનિટ ચાલુ રાખજો. જે ભાગ 5 અને ભાગ 6 છે એના રિલેટેડ થોડુંક વધારે વાંચન રાખજો. કે મેં તમને ખ્યાલ હોય તો આપણે ઓલી એક ટેલિગ્રામ ચેનલમાં COI અપડેટેડ ગુજરાતી અને ઇંગ્લિશમાં માધ્યમમાં 2 આપેલી છે, તો એનું તમે થોડું વાંચન ચાલુ જ રાખજો. પણ એની પહેલા પણ ઉદાહરણ તરીકે ઘણી વખતે અમે પ્રશ્ન જોયેલા છે કે જીપીએસસી હોય ક્લાસ 3 હોય એમાં આવા પ્રશ્ન પૂછાઈ ગયા છે. નેશનલ સિમ્બોલ, રાષ્ટ્રીય જે પ્રતીકો છે એના રિલેટેડ. તો એમાં પેલું જ છે રાષ્ટ્રીય ધ્વજ, નેશનલ આપણું ફ્લેગ, એનો સ્વીકાર છે 22 જુલાઈ 1947 રોજ કરવામાં આવ્યો હતો, બરાબર. આપણો પેલો જો તિરંગો છે, તિરંગાની ડિઝાઇન જો 3:2 અને લંબાઈ પહોળાઈના ગુણોત્તરમાં. અને ગઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં ઊંધું પૂછ્યું કે આપણા ભારતના રાષ્ટ્રીય ધ્વજ છે એની પહોળાઈ લંબાઈનો ગુણોત્તર કે તો 2:3 થઈ ગયું, બરાબર. તો કેસરી સફેદ લીલો રંગ છે. કેસરી સફેદ સાહસનું પ્રતીક દર્શાવે છે, સફેદ છે શાંતિનું પ્રતીક દર્શાવે છે, અને સફેદ રંગમાં નેવી બ્લુ કલરનું અશોક ચક્ર છે, બરાબર. જે 24 આરા ધરાવે છે તે ધર્મચક્ર તરીકે અશોકના ધર્મચક્રમાંથી લેવામાં આવેલું છે. લીલો રંગ છે સમૃદ્ધિનું પ્રતીક છે. એટલે રાષ્ટ્રીય ધ્વજને આપણે 22 જુલાઈ 1947 રોજ સ્વીકાર કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત સૌ પ્રથમ છે જે આપણો ભારતનો રાષ્ટ્રીય ધ્વજ હતો પેલામાં ચરખો દોરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ધ્વજની જે ડિઝાઇન છે સૌ પ્રથમ જોવા જાય તો આપણે ગુજરાતની પારસી મહિલા મેડમ ભીખાઈજી કામાએ, બરાબર, જે 1907માં જર્મની સ્ટુટગાર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ હતી તેમાં ભારતનો તિરંગો લહેરાયો હતો. પણ ત્યારબાદ ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન છે તૈયાર કરી હતી પિંગલી વેંકૈયાએ. આ એનો ફોટો છે. અને 31 ડિસેમ્બર 1929 રોજ રાવી નદીના કિનારે લાહોર ખાતે પણ
રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ જેબી કૃપરાણી છે અને રાષ્ટ્રીય ધ્વજની કામચલાઉ સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી, એ પણ ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવો એ આપણો મૂળભૂત અધિકાર છે 1901 અંતર્ગત. અને મોટાભાગની સમિતિ જે ઠરાવો પસાર કરવામાં આવ્યા જવાહરલાલ નહેરુ દ્વારા સંસદ ભવનમાં બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા હતા. આના અંતર્ગત રાષ્ટ્રીય ધ્વજ સંહિતા 2002 ને પણ શું કહેવાય અમલમાં લઈ આવ્યા હતા. એને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. તેનો પ્રથમ ભાગમાં રાષ્ટ્રીય ધ્વજની સામાન્ય બાબતો, બીજા ભાગમાં લોકો અને ખાનગી સંગઠનો, શૈક્ષણિક સંસ્થા વગેરે એના સ્થળોએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી શકે છે. ત્રીજું તો કે કેન્દ્ર રાજ્ય સરકારની ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ કઈ રીતે ફરકાવવું એ બાબતનું નામાંકન કરેલું છે. કોઈ પણ વ્યક્તિ છે પોતાના ઘર, ઓફિસ કે ફેક્ટરીમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી શકે છે, પણ શરત એટલી છે કે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થવું જોઈએ નહીં. અને રાષ્ટ્રીય શોક જેવા સમયે ધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનું બરાબર હોય છે. ઉદાહરણ તરીકે કોઈ પણ રાષ્ટ્રના મહાન નેતાઓ છે બરાબર આકસ્મિક રીતે નિધન થઈએ તેવા કોઈ પણ સમયે અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. અને કટોકટી જેવો સમય આવે તો રાષ્ટ્રીય ધ્વજને ઊંધો ફરકાવવામાં આવે છે. લીલો કલર પેલા તો આવી જશે, તો એ ખાસ યાદ રાખજો. રાષ્ટ્ર ચિહ્ન નેશનલ એમ્બ્લેમ આપણો, તેની સ્વીકૃતિ 26 જાન્યુઆરી 1950 ના રોજ મળેલી, કે જેના અંતર્ગત 4 સિંહો છે પણ 3 સિંહો છે વિદ્યમાન દેખાય છે આપણને. ચોથો સિંહ છે પાછળની બાજુ છે અને ધર્મચક્ર છે એની બાજુ આ બાજુ છે હાથી અને ઘોડો બતાવે છે, ત્યાં જમણી બાજુ છે સિંહ અને સાંઢ બતાવે છે. કે જેના અંતર્ગત છે સિંહ છે એ ઉત્તર બાજુની દિશા બતાવે છે, જે સાંઢ આખલો છે એ દક્ષિણ બાજુની સીમા બતાવે છે દિશા. ઘોડો છે એ પશ્ચિમ બાજુની, જ્યારે હાથી છે પૂર્વ બાજુની દિશા બતાવે છે એટલે એ તરફ છે. એનો સ્વીકાર 26 જાન્યુઆરી કરેલો છે, જે અશોકના સારનાથના સ્તંભ પરથી આપણે લીધેલો છે. હવે ઘણી વખતે તમે આની ડિઝાઇન છે ભૂરો રંગ છે મંત્રીઓ માટે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે લાલ રંગ રાજ્યસભાના સભ્યો અને અધિકારીઓ દ્વારા, લીલો રંગ છે લોકસભાના સભ્યો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. રાષ્ટ્રીય ગાન છે આપણું જન ગણ મન, જેને આપણે નેશનલ એન્થેમ તરીકે કહીએ છીએ, જેના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. બરાબર 24 જાન્યુઆરી 1950 ના રોજ એની સ્વીકૃતિ મળે છે, રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીત બંનેને. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ 24 જાન્યુઆરી 1950 ના બંકિમચંદ્ર ચેટર્જી અથવા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. બરાબર કોઈ પણ સંસદનું સત્ર શરૂ થાય તો જનગણ મનથી શરૂ થાય છે, જ્યારે સત્રનું સમાપન છે રાષ્ટ્રીય ગીતથી થતું હોય છે. રાષ્ટ્રગાન છે, રાષ્ટ્રગાન ગાવાનો સમય અવધિ છે 52 સેકન્ડ છે. ત્યારે ઝડપથી ગાવું હોય તો 20 સેકન્ડમાં પહેલી અને છેલ્લી પંક્તિ ગાવાની હોય છે. બરાબર અને લયબદ્ધ રીતે ગાવાનું. જ્યારે રાષ્ટ્રીય ગીત છે ગાવું હોય તો 1 મિનિટ અને 5 સેકન્ડ અથવા તો 65 સેકન્ડ થી વધુ ના જોઈએ. સંસદના સત્રનો પ્રારંભ આપણે જનગણ મનથી અને સમાપન છે રાષ્ટ્રગીત વંદે માતરમથી થતું હોય છે. પછી આપણું રાષ્ટ્રીય કેલેન્ડર છે એ કયું છે, જે સત્સવત આધારિત છે, જે ગ્રેગોરિયન કેલેન્ડર અને રાષ્ટ્રીય પંચાંગની તારીખોથી જળવાયેલ છે. 22 માર્ચ 1957 માં સ્વીકૃતિ મળેલી છે, કે જેના અંતર્ગત પહેલો મહિનો છે એ ચૈત્ર મહિનો છે અને છેલ્લો મહિનો ફાગણ આવે છે. જેમની શરૂઆત 22 માર્ચથી થાય છે. જો લીપ યર હોય તો 21 તારીખથી થશે, એ પણ યાદ રાખજો. સત્સવની શરૂઆત કુષાણ રાજવી કનિષ્કના સમયમાં કરવામાં આવેલી હતી. ભારતનું પશુ, રાષ્ટ્રીય પશુ છે એ વાઘ છે આપણું, જેને લેટિન ભાષામાં પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ આપણે કીધેલું છે. નાના સંરક્ષણ માટે 1972 અંતર્ગત આપણે પ્રોજેક્ટ ટાઈગર પણ શરૂ કરેલા છે. વાઘોની સંખ્યા બમણી કરવા માટે આપણે એક એવોર્ડ શરૂ કર્યો છે TX2, જે ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલા પીલીભીત નેશનલ પાર્કને મળેલો છે. ટાઈગર સ્ટેટ તરીકે આપણે મધ્યપ્રદેશને ઓળખી છીએ. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર.
જેને પાવ ઓફ સ્ટેટસ આપણે તરીકે એને ઓળખીએ છીએ. આપણું રાષ્ટ્રીય પક્ષી છે. અને વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1972 અંતર્ગત મોરને રક્ષિત પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આપણું રાષ્ટ્રીય પુષ્પ કમળ છે. કમળને લેટિન ભાષામાં નેલમ્બો ન્યુસિફેરા ગોર્ડન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, નેલમ્બો ન્યુસિફેરા ગોર્ડન. ત્યાર પછી આપણું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે, તેને લેટિન ભાષામાં ફાઇક્સ બેન્થાલેન્સિસ એવું પણ કહેવામાં આવે છે. લેટિન ભાષામાં કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે, જેને લેટિનમાં મેગ્નિફેરા ઇન્ડિકા પણ આપણે કહીએ છીએ. રાષ્ટ્રીય નદી તરીકે ગંગા નદીનો સમાવેશ છે. ભારતની સૌથી લાંબી અને પવિત્ર નદી તરીકે ઓળખવામાં આવે છે. 4 નવેમ્બર 2008 ના રોજ એને રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપણે આપેલો છે. રાષ્ટ્રીય જળચર જીવ તરીકે ડોલ્ફિન, જેને ગંગેટિક ડોલ્ફિન કહેવામાં આવે છે, 5 ઓક્ટોબર 2009 ના રોજ એને રાષ્ટ્રીય જળચર જીવ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. જેને લેટિનમાં પ્લેટેન્સ્ટા ગંગેટિકા કહેવામાં આવે છે. જેને ગંગેટિક ડોલ્ફિન ગંગા નદીમાં સૌથી વધારે જોવા મળે છે, ગંગા અને સિંધુ નદીમાં. રાષ્ટ્રીય વિરાસત પશુ જે હાથી છે, 22 ઓક્ટોબર 2010 ના રોજ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે નેશનલ હેરિટેજ એનિમલ તરીકે જાહેર કરવામાં આવે છે. 22 ઓક્ટોબર 2010. આપણું રાષ્ટ્રીય પીણું છે ચા છે. રાષ્ટ્રીય મીઠાઈ જલેબી છે. ભારતનો રૂપિયો ખાસ યાદ રાખજો, જે હિન્દીમાં લખાયેલા 2 અને લેટિન લેટર આર ઉપરથી લેવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા એનું ચલણ કરવામાં આવે છે અને એની ડિઝાઇન બનાવી હતી બોમ્બે આઈઆઈટીના પ્રોફેસર ઉદયન કુમાર ધર્મલિંગમે. અને 15 જુલાઈ 2010 થી આ સિમ્બોલને ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવે છે, કે જેના અંતર્ગત એક સૂત્ર છે, ગાંધીજી કો હરા સલામ. જો ન્યૂ ગાંધી સિરીઝની જે નોટો આવેલી છે, ₹10 થી લઈને ₹2000 ની, બરાબર, તો એ ₹10 ની નોટમાં કોણાર્ક સૂર્ય મંદિરનો સમાવેશ કરવામાં આવેલો છે. જેમાં ચોકલેટ બ્રાઉન કલરની રંગ છે એનો. 66/123 એનું માપ છે. ત્યાર પછી ₹20 ની નોટ એ આવેલી છે, જેમાં ઇલોરાનું સચિત્ર જોવા મળે છે. જોવા જાય તો એનો કલર છે યલો કલર જેવો એનો કલર છે. ત્યાર પછી ₹50 ની નોટમાં હમ્પી સ્મારક જોવા મળે છે, જેનો કલર છે ફ્લોરસન બ્લુ વાદળી જેવો કલર છે. 66/135 એનું માપ છે. રાણકી વાવ ₹100 ની નોટમાં એનું સચિત્ર જોવા મળે છે, રાણકી વાવ અથવા રાણીની વાવનું. પર્પલ કલર લવંડર કલરની એ નોટ છે. 66/142 એનું માપ છે. શાંતિનો સ્તૂપ, બરાબર, ગાંધીજી કો હરા સલામમાં છે. શાંતિનો સ્તૂપ ₹200 ની નોટમાં સમાવેશ કરેલો છે. બ્રાઉન યલો કલર જેવું છે એનું માપ, અને 66/146 એનું માપ છે. દિલ્હીનો લાલ કિલ્લો ₹500 ની નોટમાં જોવા મળે છે. સ્ટોન ગ્રે જેવો કલર એનો કલર છે. 66/150 એનું માપ છે રૂપિયાનું. અને એટલે મંગળિયાન કેમાં છે? ₹2000. મંગળિયાની સૌથી મોંઘું એટલે ₹2000 નોટમાં મંગળિયાન સમાસ કરવામાં આવેલો છે. પિંક કલર જેવી, મેજેન્ટા પિંક જેવું એનો કલર છે. 66/166. એટલે આ બધી નોટો યાદ રાખજો. રેડી? તો 10, 20, 50, 100, 200, 500 અને 2000. ઓકે. ત્યાર પછી મેં તમને વાત કરી પ્રમાણે આપણે ગવર્નર જોઈ ગયા, મુખ્યમંત્રીઓની આપણે ચર્ચા થોડી કરી. ઓકે, મેં તમને વાત કરી હતી કે ઘણી વખતે ક્લાસ 3 માં પ્રશ્ન પૂછવો હોય તો ગવર્નર રાજ્યપાલ કોણ છે થોડું પૂછો તો અઘરું થઈ જાય. મુખ્યમંત્રી ઘણી વખતે પૂછતા હોય છે, બરાબર. તો રાજ્યપાલને પૂછે તો થોડુંક તકલીફ પડે.
તો રાજ્યના રાજ્યપાલો એકવાર એક નજર જોઈ લ્યો. આંધ્રપ્રદેશના કોણ છે? તો કે બિશ્વભૂષણ હરિચંદન છે. અરુણાચલ પ્રદેશના બેડી મિશ્રા છે. આસામમાં જગદીશ મુખી, બિહારમાં છે એ ફાગુ ચૌહાણ છે. છત્તીસગઢ અનસુયા ઉઈક છે. ગોવામાં ભગતસિંહ કોશિયારી, જે મહારાષ્ટ્રના જે રાજ્યપાલ છે એને વધારાનો હવાલો સોંપાડેલો છે. ગુજરાતમાં આચાર્ય દેવવ્રત, હરિયાણામાં છે સત્યદેવ નારાયણ આર્ય છે. હિમાચલ પ્રદેશના બંડારુ દત્તાત્રેય, ઝારખંડના દ્રૌપદી મુર્મુ, કર્ણાટકમાં આપણા ગુજરાતના વજુભાઈ વાળા, કેરળમાં આરિફ મોહમ્મદ ખાન છે. મધ્યપ્રદેશમાં આનંદીબેન પટેલ, રાજમાં યુપીમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશના, મહારાષ્ટ્રની આપણે વાત કરી તો ભગતસિંહ કોશિયારી. એટલે તમારે આ ડિલીસ છે કાયમી જોતું રહેવું, કારણ કે અપડેટેડ થતા રહેતા હોય છે આ બધા પર. એટલે એક વાર ખાલી વાંચતા જવું, ફેરવતું જવું. એટલે યુપી અને મધ્યપ્રદેશનો જે હવાલો ધરાવે છે એ આપણા આનંદીબેન પટેલ છે. કોઈ પણ રાજ્ય ચર્ચામાં રહેતું હોય એના ખાસ કરીને રાજ્યપાલ અને મુખ્યમંત્રી યાદ રાખવા. એટલે એ એક્ઝામમાં પ્રશ્ન એમાંથી આવી જતો હોય છે. તો આ રાજ્યપાલનું લિસ્ટ હતું. રાજ્યપાલ રિલેટેડ અમુક કલમો છે. 153 છે રાજ્યના રાજ્યપાલ બતાવે છે. 154માં જેવી અનુચ્છેદ 53માં રાષ્ટ્રપતિની સત્તા બતાવે છે એવી જ 154માં રાજ્યપાલની કારોબારી સત્તા છે. રાજ્યનો જે વહીવટ છે એ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ હસ્તક્ષેપ કરશે, પણ કોના નામે? તો રાજ્યપાલના નામે થતો હોય છે. 155 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક થાય છે. 156 મુજબ રાજ્યપાલની મુદત આપી છે. ખરા અર્થમાં મુદત છે એ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી, સામાન્ય 5 વર્ષ છે. સામાન્ય રીતે કેન્દ્રમાં સરકાર બદલાય એટલે રાજ્યપાલ એ બદલી દેતા હોય છે મોટા ભાગે. 157માં એની લાયકાત આપેલી, લાયકાતો જોઈ શું લાયકાતો હોય છે. ઓછામાં ઓછા 35 વર્ષની ઉંમર વગેરે. 58માં એના હોદ્દાની શરતો આપેલી છે, નાદાર વગેરે એવા જાહેર ના થયેલા હોવા જોઈએ. જેવી રીતે અનુચ્છેદ 60 મુજબ રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરે છે, અનુચ્છેદ 69 મુજબ ઉપરાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરે છે, એવી જ રીતે 159 મુજબ રાજ્યપાલ પોતે શપથ ગ્રહણ કરતા હોય છે. 160માં અમુક આકસ્મિક પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ રાજ્યપાલના કાર્યો માટે જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ કે છે રાજ્યમાં એવા પ્રતિનિધિ તરીકે નિમણૂક આપશે, અથવા કોઈ પણની અવેજીમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હોય તો એ પણ થોડાક સમય પૂરતામાં રાજ્યપાલ તરીકે કાર્યરત રહેશે. અનુચ્છેદ 161 મુજબ જેવી અનુચ્છેદ 72માં રાષ્ટ્રપતિને માફી આપવાની સજા મળેલી છે તે એવી જ રીતે રાજ્યપાલને પણ માફી સજાનો ઘટાડો એમાંથી મુક્તિ આપવાની રાજ્યપાલને સત્તા આપવામાં આવેલી છે. જેવી રીતે અનુચ્છેદ 74-75 મુજબ મંત્રીમંડળ હતું કેન્દ્રનું, એવી રીતે અનુચ્છેદ 163-64 મુજબ રાજ્યપાલને સલાહ અને માટે મંત્રીમંડળની જોગવાઈ કરવામાં આવી છે. 163 જેવી રીતે કેન્દ્ર સરકારના એટર્ની જનરલ હતા એવી રીતે રાજ્ય સરકારના એડવોકેટ જનરલ હોય છે 165 મુજબ. રાજ્યની વડી અદાલત આપેલી છે 217 મુજબ. બરાબર. અને આ ન્યાયતંત્રમાં જોશે આખી વસ્તુ. ન્યાયતંત્ર કાલે ટોપિક ચાલુ કરવાનો છે. હવે આ વસ્તુ ખાલી જોવાની છે, જોઈ લ્યો. આ ફેક્ટ એન્ડ ફિગર કહેવાય.
પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ યુપીના આપણે વાત કરી. ગુજરાતના સૌપ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ આંધ્રપ્રદેશમાં હતા કુમુદબેન જોશી. બીજા ગુજરાતી મહિલા રાજ્યપાલ આનંદીબેન પટેલ મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશ યુપીનો હવાલો. આઝાદી પહેલા પ્રથમ ગુજરાતી રાજ્યપાલ છે ચંદ્રુભાઈ ત્રિવેદી ઓડિશાના, અને આઝાદી પછી છે મધ્યપ્રદેશના મંગળદાસ પકવાસ. આ બિનસચિવાલની એક્ઝામમાં તમે જૂના પેપર જુઓ તેમાં આ પ્રશ્ન તમને જોવા મળશે. આ બધા તો આ રાજ્યપાલ વિશે થોડુંક ચર્ચાઓ છે એ આપણે જોઈ. ઓકે, નેક્સ્ટ ગઈકાલે હવે આપણે આના રિલેટેડ ન્યાયતંત્ર વિશે ચર્ચાઓ કરશી. ભારતના ન્યાયતંત્ર વિશે કે જેના અંતર્ગત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, બરાબર, ની અને રાજ્યની અંતર્ગત જે જિલ્લા અદાલતો છે એમાં કઈ રીતે એનું ગઠન થાય છે અને રાજ્યપાલ હસ્તગત કઈ રીતે આવે છે, તો એની આપણે કાલે ચર્ચા કરીશું. કાલે મહત્વનો ટોપિક છે, કાલે જોઈ લેજો. બીજી કઈ પણ એવી વસ્તુ જો આજે પણ જે વસ્તુ આપણે કરી છે, ઉદાહરણ તરીકે સુધારો મહત્વના જોયા છે, બરાબર, સુધારો વ્યવસ્થિત જોઈ લેજો. પછી કેગ જેવી સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ જોજો. ગઈકાલે છે, હવે આપણે એના રિલેટેડ ચર્ચા કરશું. અને કાલે મોટે ભાગે મહત્વની ચર્ચાઓ થઈ જશે. એટલે આપણે જે ડીવાયએસની જે માર્ગદર્શક બેંચ જાહેર કરી હતી એને પછી પૂર્ણ જાહેર કરવામાં આવશે. એટલે કાલના જે ટોપિક કાલે ખાસ કરીને હાજર રહેજો, બરાબર. કાલે મહત્વના ટોપિક રિલેટેડ પણ હું તમને લખાવી દઈશ કે બંધારણમાં કેવા ટોપિક તમારે કરવા જોઈએ, બરાબર, કે જેમાંથી વધારે એક્ઝામમાં પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે એ વધી જતી હોય છે. ક્લિયર? તો અત્યારે હું તમને ખાલી એ ટોપિક રિલેટેડ ખાલી માર્ગદર્શન આપી દઉં છું. એ ટોપિક કેવા કરવા જોઈએ તમારે. એ ટોપિક છે એ જો ખાસ કરીને બંધારણના ટોપિક, તો ઉદાહરણ તરીકે જોવું હોય તો બંધારણનો જે ઇતિહાસ છે એ ખાસ જોવો. કે આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈ હતી, બરાબર, કે 1773 રેગ્યુલેટિંગ એક્ટ થી જે હાલમાં સુધારો થયા છે 104માં, એના પહેલાની પૂર્વવત, ઉદાહરણ તરીકે છેલ્લો જે અધિનિયમ આવી ગયો કે જેના લીધે ભારતને સ્વતંત્ર મળી 1947 નો અધિનિયમ, બરાબર. ત્યાર પછી જોવું હોય તો કે રાજ્ય પુનર્ગઠન પંચ આવી ગયા. રાજ્ય પુનર્ગઠન પંચ, એમાં જીપીએસસી ની એક્ઝામમાં પણ આમાંથી પ્રશ્ન આવી જાય છે. બીજી વસ્તુ જોવી હોય આના પછી તો નાગરિકતા ખરો, ખાસ કરીને નાગરિકતામાંથી ઘણીવાર પ્રશ્નો આવેલા છે. ત્યાર પછી બંધારણની અનુસૂચિમાં સાવીજી છે, અને ખાસ કરીને જો અનુસૂચિ નંબર 2, 3 છે, 4 નંબર તમને યાદ રહી જાય, 5, 6 હાલમાં ચર્ચામાં છે. પછી અનુસૂચિ 7 અને 8. 7 છે વિષયોની યાદી, 8 છે 22 માન્ય ભાષાઓ છે, 10મી છે પક્ષ પલટાની, 11, 12, બરાબર, એ 73માં 74માં બંધારણીય સુધારા દ્વારા અંતર્ગત આવી ગયેલી, એ પણ યાદ રાખવાની આપણે. પછી મૂળભૂત અધિકારો, મૂળભૂત અધિકારોમાંથી ઓછામાં ઓછા ક્વેશ્ચન છે 2 થી 3 ક્વેશ્ચન પૂછાય છે, એ ખાસ કરવા. મૂળભૂત અધિકારો બધા ડિટેલમાં. અને એના અંતર્ગત જે અનુચ્છેદ 32 ની જે રીટ આવે છે 5 પ્રકારની, એ રીટી કરવી, 5 રીટ છે એ. ત્યાર પછી ફરજો એકવાર જોઈ જાય. અને ફરજો અંતર્ગત કઈ સમિતિ અંતર્ગત આ ફરજો અમલમાં આવી, ખાસ કરજો, સરદાર સ્વર્ણસિંહ સમિતિ. પછી ભાગ નંબર 4, નીતિ નિર્દેશક તત્વો, જેને આપણે ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહી છે. આમાંથી ઘણીવાર એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. મેક્સિમમ પ્રશ્નો પૂછાતા તો ભાગ 5 અને ભાગ 6 માંથી. ત્યાર પછી જોવું હોય
ભાગ 5 અને ભાગ 6 પછી તો એ ચૂંટણીઓ વિશે, પછી જે બધી પ્રકારની સેવા આવતી હોય છે યુપીએસસી જીપીએસસી એ સેવામાંથી પ્રશ્ન પૂછાઈ જાય છે ભાગ 14. ત્યાર પછી જોઈએ તો બંધારણીય સુધારાની આપણે વાત કરી હતી ભાગ નંબર 20 ના, અને એમાં ખાસ કરીને મહત્વના જ જોવાના, બધાય જોવાની જરૂર નથી. ત્યાર પછી આપણે ચર્ચા કરતા હતા ન્યાયતંત્ર, કે ન્યાયતંત્ર ખરા અર્થમાં એ ભાગ 5 અને 6 નો જ ભાગ છે. હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં આવી જશે. એના પ્રશ્ન ઘણીવાર કોઈ પણ તમે જોઈ લો જીપીએસસી માં પણ આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. ત્યાર પછી કટોકટીની જોગવાઈ જોઈ લેવી. કટોકટી પછી કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ છે ભાગ નંબર 17 અંતર્ગત બરાબર થતો હોય છે, અને બંધારણની 22 માન્ય ભાષાઓ છે કઈ કઈ છે, અને અનુસૂચિ 8 માં કઈ દર્શાવી એ પણ જોઈ લેવી. આટલી વસ્તુ તમે કરશો તો બંધારણમાં છે એ ઓછામાં ઓછા બિન સચિવની વાત કરીએ તો 30 માંથી તમે આરામથી 20 તો કરી જ શકશો. બને ત્યાં સુધી 30 માંથી 30 આવે એ જ ગોલ રાખો. જીપીએસસી કોઈ પણ એક્ઝામ છે, ઉદાહરણ તરીકે એસટી છે તો એસટી માં 30 થી 35 માર્ક જેટલું ભાર હોય છે. પીએની એક્ઝામ હોય તો 40 થી 45, 40 થી 50 માર્ક જેટલું પૂછી નાખે છે. ક્લાસ 1-2 હોય છે જીપીએસસી 1-2, તેમાં પણ અંદાજે જોઈએ તો 45 થી 50 માર્ક નું પૂછી નાખે છે. બંધારણનું ભાર બહુ વધારે છે એટલે ખાસ કરવું તમારે. ચાલો હવે કાલે મળીશું આપણે. કાલે જય હિન્દ જય ભારત બહેનો. યસ સર. હા ચાલો બાય.